वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैरमुदा धर्मनन्दनमहं विचिन्तये। मुखं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। बोलो स्वामीनारायण भगवान, राधारमण देव, द्वारिकाधीश की जय। कृष्ण कन्हैया लाल के, रामचंद्र भगवान विघ्न विनायक देव, कष्ट भंजन देवनी, सिद्धेश्वर महादेवनी जय। મહાત્મા વિદુરજી મહારાજા ધૃતરાષ્ટ્રને એમ કે છે, હે ભાઈ, માન મળે છતાંય જે અભિમાન છોડીને સારા કામ કરે છે તેને યશ મળે, આબરૂ વધે. ગુણ હોય એનું માન આવતું હોય, કાંઈક ગુણ હોય તો જ લોકો વખાણે અને કીર્તિ થાય. પણ ગુણનું માન ન આવે એ અતિશય સજ્જનતાની વાત છે. મુક્તાનંદ સ્વામીએ પણ એવું લખ્યું કે ગુણ કો માન ન આવે. ગુણનું માન ક્યારે ન આવે? આપણાથી જે મોટા છે જે ક્ષેત્રમાં, એના તરફ નજર રાખીએ કે મારામાં જે ગુણ છે એના કરતાં બીજા અહીંથી મોટા મોટા ગુણ ઘણા બધામાં છે, જેની આગળ હું ગણતરીમાં પણ નથી. એવો વિચાર કરે તો ગુણનું માન કંઈક ઓછું થાય. ભગવાનના ભક્તોનો મહિમા સમજે. સાંભળનારા અથવા દેખનારા, જોનારા, સાથે ક્રિયા કરનારા એનો પણ એવો મહિમા સમજે કે એના અંતરમાં પણ ભગવાન અંતર્યામી રૂપે રહ્યા છે. ગુણના દાતા, સુખના દાતા ભગવાન છે. જે ગુણ છે એ ભગવાને આપેલું ઘરેણું છે. માગેલા ઘરેણા કેટલા દી રે કાંઈ નક્કી ન કહેવાય. ક્યારે લઈ જાય, ક્યારે પાછું દઈ દેવું પડે. એમ ગુણ છે કોઈ પણ પ્રકારના એ ભગવાને આપેલા છે, માગેલા ઘરેણા સમાન છે. જેટલા દી જે ગુણ છે એનો સદુપયોગ કરી લઈએ. માગેલા બળદને સાંજ સુધી હાંકી લેવો જોઈએ. બસ આ શરીર સારું છે, કંઈ ગુણ છે તો ભગવાન, સંતો, સમાજ, જ્ઞાતિ, રાષ્ટ્ર એના ઉપયોગમાં આવે એવું કરવું એ મારી ફરજ છે. તો ગુણનું માન ન આવે, નહીંતર તો આવે. વિદુરજી મહારાજ એમ કે છે, ભાઈ, અધર્મ કરવાથી, કપટ કરવાથી, દગા કરવાથી, કોઈના નિશાસા લેવાથી, કોઈનો વિશ્વાસઘાત કરવાથી પૈસા મળતા હોય, મળી શકે. અને એ વખતે કોઈ એમાં વિઘન ન કરતું હોય, અટકાવતું ન હોય, ના પાડતું ન હોય, સાચી સલાહ પણ આપતા ન હોય તો એવું ધન ક્યારેય ન લેવું.
કોઈ રોકનાર નથી, ટોકનાર નથી કે ના એ ભાઈ કોકની હાય હું કામ લેશો. ભાઈ કોકના વિશ્વાસઘાત, છેવટ માવતર, ગુરુજનો, કુટુંબીજનો એ પણ એને ન અટકાવે. બને આપણે ભાઈ એ હુકો રોટલો મળે તો હુકો ખાવું, ચોપડેલો કાંઈ નહીં. આધી છે પુની હાથ, અડધા રોટલા મળે એનો અડધો મળે તો પણ કોઈની હાય ન ખાવી, થોડુંક ખાવું, નિહાપો ન ખાવો કોઈનો. બાપા એવું નથી કરવું. માવતર, ગુરુજનો એને બીજા કોણ કે? એના સંબંધી, નાના ભાઈ, મોટા ભાઈ કોઈ અટકાવે નહીં. કદાચ તો પણ એ વ્યક્તિએ વિચાર કરીને એવું ધન નહીં મેળવવાનું. જો મેળવશે તો કદાચ થોડોક સમય એનાથી વૈભવ મળશે, સગવડતા મળશે, પણ શાંતિ નહીં મળે. બાળકોમાં સંસ્કાર બગડશે, એ ઉચ્છૃંખલ થઈ જાય, વધારે પૈસાને કારણે કંટ્રોલ વિનાના થઈ જશે. કેમ પૈસા આવે છે એ જોતા હોય એટલે એમાં પણ એવા નબળા સંસ્કારો પડશે અને એની પેઢી બગડશે. માટે ભાઈ એવું ન કરવું જોઈએ. સાંભળી અને ધૃતરાષ્ટ્ર મહારાજ મનમાં વિચાર કરવા માંડ્યા. રાજ આ કઈ રીતે મળ્યું છે આખું જગત જાણે છે. શકુનીએ કપટ કરી અને પાસા રમ્યા છે. કઈ રીતે પાસા રમ્યા છે એ પણ થોડા દિવસના દ્રશ્યમાં આપણે ભગવાન શ્રી કૃષ્ણ વિષ્ટિ કરવા પધાર્યા ત્યારે જોયું. અને પ્રભુએ બધી દુર્યોધનને તે વખતે વાત કરી કે તમે કઈ રીતે જુગાર અને પાસા રમ્યા છો, કઈ રીતે પાસા બનાવ્યા છે એ બધી મને ખબર છે. એલા મામાએ કીધું, એલા ભાણા આને કોણ કહી ગયું? પ્રભુએ કીધું, વાએ વાતું કરી, કાને સાંભળ્યું અને આંખે દેખ્યું, આંખે નહીં કાને સાંભળ્યું, વાએ વાતું કરી અને અંતરાત્માએ કીધું. ધૃતરાષ્ટ્ર મહારાજને એમ મનમાં થયું સાચી વાત છે, થોડી ગ્લાનિ અનુભવી છે. હવે વિદુરજી મહારાજ એમ કે છે, ભાઈ ગુરુને બાપ સમા ગણો, મળશે સારું જ્ઞાન. નિશાળમાંથી નીકળી જવું પાસરું ઘેર. શાસ્ત્રી મહારાજ એક કડી બોલતા કે પંચવટીમાં શ્રી રઘુનાથ વિરાજતા, સેવા કરતા સીતા લક્ષ્મણ સાથ જો, એ કુળનો ધર્મ પોતાનો દ્રઢ કરી પાળતા. ત્રીજા ચોથા ધોરણમાં આવી કવિતા શીખ્યા હોય એને મોટા થાય તઈ કાયમ આવે ભાઈ. એ તો મૂડી છે કે સુખ દુઃખ મને માન આણી રે, એ ઘટ સાથે રે ખડિયા, ટાળા કોઈના નવટળે, રઘુનાથના જડિયા. આવું કંઈક શીખાય છે. સુખ દુઃખના પ્રસંગમાં હિંમત હારી જાય ત્યારે અડચણ અને મુશ્કેલીમાં એને બસો બખ્તરિયા જેવું કામ કરશે. એટલે તો ગુણાતીતાનંદ સ્વામીએ વાતો કરી કે વાંચવું, સત્સંગ કરવો, સારાના શબ્દો સાંભળવા, અને સારા શબ્દો હશે તો એ આડા આવશે. કૂવે પડતો હશે તો 200 જણા આડા ફરે તો એને ન પડવા દે. એમ જો સારા શબ્દો સાંભળ્યા છે તો નબળા માર્ગે નહીં જાય. વિદુરજી મહારાજ કહે છે, ભાઈ ભણવામાં છે ને અમુક વસ્તુ એને અટકાવે છે, અમુક વસ્તુ એને અભ્યાસ કરવા દેતી નથી. કઈ? તો કે અશ્રુષુઆ ત્વરા શ્લાઘા વિદ્યાયા શત્રવસ્ત્રય. ગુરુની સેવા ન કરવી
એ એક વિદ્યા ન મળે એનું કારણ છે. ગુરુની સેવા કર્યા વિના, ગુરુને પ્રસન્ન કર્યા વિના, એનું રુચિમાં રહ્યા વિના કાંઈ કરે છે ને એને વિદ્યા વર્તી નથી, એને વિદ્યા સફળ થતી નથી, એની વિદ્યા એને કાયમ આવતી નથી, બીજાને કદાચ કાયમ ભલે આવે. કારણ કે એણે ગુરુનો રાજીપો મેળવ્યો નથી. ગુરુને કંટાળો આવે, ગુરુને સંકોચ થાય, ગુરુ બિચારા મનમાં મૂંઝાણા કરે એવું વર્તન કરે છે, એટલે એને વિદ્યા એને માટે તો કામ ન જ આવે. શું કામ? શાંતિ મળે, એ ટાઢું થાય, કૃતાર્થપણું મનાય, એવા એને વિચારો ન આવે. ત્વરા એટલે ઉતાવળિયાને જ્ઞાન ન થાય એમ સ્વામીએ લખ્યું. એક દીમાં 2-4 પાઠ વાંચી નાખે ને વિચાર ન કરે ને મનન ન કરે, એને કાંઈ યાદ ન રહે, એ ઉતાવળિયા કહેવાય. શનૈ પંથા, શનૈ કંથા, શનૈ પર્વત મસ્તકે. તો પછી ધીમે ધીમે ડગલું હાલે, તો ડગલું હાલે કાશીએ કેદી પોગે? માપમાં હાલવું પડે. પરદેશમાં અમેરિકામાં 3 રસ્તાઓ, એક ફાસ્ટ, એક મધ્યમ અને મોટા હેવી ખટારા માટે 3જો રસ્તો. ફાસ્ટના ફર્સ્ટ માર્ગમાં ગાડી હાલે અને જો ધીમી હાલે તો એને દંડ કરે. કેમ? તો કે ધીમી આંકશો તો વાહિલાને તને તારવીને આમ જ જવાનું. તારે ધીમી આંક હોય સેકન્ડમાં આંક, થર્ડમાં આંક. માર્ગ ફર્સ્ટનો લેશો અને પછી એની પ્રમાણે આંકતો નથી. એટલે જે કરવાનું જોઈએ એવું હાવ ધીમું નહીં હતી. અને વખાણ, પોતે પોતાના વખાણ કર્યા કરે તો પણ એવું બને. એના સાંભળતા વડીલો, મા બાપ અતિ વખાણ જ કર્યા કરે તો એમ થાય કે વખાણી ખીચડી દાંતે ચોટે. વખાણી ખીચડી દાંતે ચોટે. એને એનું માન આવી જાય, આજ નહીં તો કાલ. માટે દીકરા અને શિષ્યોને સાંભળતા ગુરુજનોએ એના બહુ વખાણ ન કરાય કોઈના. કેમ? એના ગુણની કદર કરાય ચોક્કસ. એને એવોર્ડ આપે, એને ભેટ આપે, એને સભામાં ઊભો કરે તો જ એને પ્રોત્સાહન મળે. એને જોઈને બીજાને પણ નંબર લેવાની ઈચ્છા થાય, એને જોઈને બીજાને પણ એમ થાય કે હું હોતે આવું કરું તો મને પણ સભામાં હાર મળે, કલેક્ટર સાહેબને હાથે એવોર્ડ મળે. બન્યું છે આવું વિદ્યાર્થી જીવનમાં ચોક્કસ હોય. એટલે એ તો ગુણની કદર કહેવાય. પણ ન હોય ને ખોટા વખાણ કર્યા કરે એની વાત છે. હવે એવું લખે છે કે વિદ્યા વિઘ્ન કરાણી શાટ. 6 વસ્તુ ભણવામાં વિઘ્નો કરે. ક્યાં? તો કે દ્યુતમ, પુસ્તક શુશ્રુષા, વાટિકા શક્તિ રેવચ, સ્ત્રિયસ્તંદ્રા ચ નિંદ્રા ચ, વિદ્યા વિઘ્ન કરાણી ષટ. આ 6 વાના ભણવામાં અડચણરૂપ થાય. દ્યુતમ એટલે જુગાર, જુગઠું વગેરે વગેરે એમાં સમય જાય. આજના જમાનામાં ભણતા હોય નકરું ક્રિકેટમાં કરે, નકરી ટીવી જોયા કરે. ઠીક છે, છોકરાઓ છે જોવે, પણ એના માપમાં અડધો કલાક સારું જોવે, સંસ્કાર પડે. આમ તો રાખવું જ ન જોઈએ, પણ ન રાખે તો પાડોશીના ઘરે જોવા જાય એટલે શું કરે માવતર. જુવાન દીકરા દીકરીઓ જાય એટલે બિચારાને નો હિસ્સા હોય તો રાખવું પડે. એવા 100માંથી 1 જ હોય, 2 જ હોય, 5 જ હોય કે એના ઘરમાં ટીવી ન હોય. એના છોકરા દીકરા દીકરીઓ ડાયા કહેવાય કે બાજુના ઘરમાં જોવા ન જતા, પપ્પાની આગળ વેન નથી કરતા. લઈ જો ને બધાને કરે છે, હા લઈ જો ને એમ કર્યા કરે તો પપ્પા ને મમ્મી શું કરે? તો એમાં ને એમાં સમય કાઢે ક્યારે પણ એ બધું એવું કહેવાય. પુસ્તક શુશ્રુષા એટલે પુસ્તકની જ સેવા કર્યા કરે. હું પૂઠા સડાવ્યા કરે, એને બહુ પોળું ન કરે, એને બહુ ઉગાડે નહીં. કેમ? તો કે તૂટી જાત. પણ શેને માટે છે? એનો અર્થ એ કે કબાટના શોકેસમાં શોકેસ તરીકે જ રાખી મૂકે. પુસ્તકના થપાવો પણ વાંચે નહીં. ઘણા હરિભગતને પૂછીએ તમે વચનામૃત વાંચો? સ્વામીની વાતો તો કે સ્વામી મારા ઘરમાં બધાય પુસ્તકો લ્યો, કબાટ ભીરા છે કેટલાય. હું જ્યાં જાઉં ને વડતાલ, ગરડા, રાજકોટ 1-2 પુસ્તક હારા હું લઉં છું. શાસ્ત્રી મહારાજે ભેટ આપેલા પુસ્તક છે મારી પાસે, સ્વામીના સહી કરેલા અક્ષરો.
તો તમે કોઈ દી વાંચો? ના ના, વાંચવાનું નહીં. શું હવે અત્યારે કેટલું કામકાજ હશે તેશે, અને સાંજે આવીએ ઠાક્યા પાક્યા હોય, વળી ઘોડા સમાચાર જોઈ, ટીવી જોઈ, મેસેજ વાંચીએ, એટલે આમ વાંચવાની બહુ ટેવ નથી. તો પછી પુસ્તક હું ખાલી શોકેસમાં રાખી મૂકવાનું, દવા ખાલી કબાટમાં રાખી મૂકે તો હું હાજો થઈ જવાનો? દવા ખાવ તો હાજા થાવ. એટલે આપણા ઘરમાં પુસ્તક હોય તો બહુ સારું, પણ થોડો થોડો એકાદા પાનાનો અભ્યાસ રોજ રાખવો. બસ. બધાએ આજે અભણ કોણ છે ભાઈ? બધાએ ભણેલા છે. કદાચ 80-90 વર્ષના માજી કે દાદા હશે તેને નહીં આવડતું હોય, બાકી 40-50 વર્ષના હવને આવડે છે. જૂના જમાનામાં જે આહીરો, જે ખેડૂતોને કાંઈ નહોતું આવડતું, એવાને કેટલા કેટલા કીર્તનો આવડે, કેટલા કીર્તનો આવડે. આપણે અંતાક્ષરીમાં ગણેશ ભગતના 2 દીકરાઓ વેજલ પરથી આવે છે, છોકરાઓ અંતાક્ષરી રમતા રમતા 2-3 કલાક સુધી 2 ભાઈઓ હામાં બોલે તોય થાકે નહીં, ખૂટે નહીં. અમે પૂછ્યું, એલા તું આ કેમ પાકું કરે? તો કે હું હાથી આંકું, હળ આંકું, ચીઠીઓ લખી અને પાકું જ કર્યા કરું. નવીનું એક કીર્તનની કડિયું, ર ઉપર એટલા, ક ઉપર એટલા, લિસ્ટ. શ્રવણ મનન કરતા હશે ને. એટલે પુસ્તક હોય એને ઉપયોગ કરવો જોઈએ. વાટિકા શક્તિ, હરવું ફરવું મિત્રોની સાથે, એને સ્ત્રીઓ ભણતા હોય ત્યારે બેન ભાઈઓએ પોતપોતાની મર્યાદામાં જરૂર રહેવું જોઈએ. સહશિક્ષણ સારી વાત છે, પણ આજે પ્રાથમિક સુધી છૂટા, માધ્યમિકમાં વળી ભેળા, સંખ્યા ન હોય તો શું કરે ભેળા, એમાં કોલેજમાં તો હાવ એક કોલેજમાં બધા હોય. સારું છે શિક્ષણ, ક્લાસમાં સંખ્યા પણ થવી જોઈએ, પણ એક કોલેજમાં અમે એવું સાંભળ્યું કે એ કોલેજમાં એટલી બધું સ્ટ્રિક્ટ છે, બહેનો અને ભાઈઓ એક કોલેજમાં એક ક્લાસમાં અભ્યાસ કરે, લેક્ચર બીજું ત્રીજું, પણ બહેનો બાજુ બહેનો, ભાઈઓ બાજુ ભાઈઓ. એના રૂમમાં બોલાય નહીં, બહાર નીકળ્યા પછી ઓસરીમાં બોલાય નહીં, બેન સાથે ભાઈ સાથે જે સિસ્ટરો હોય એની સાથે બોલવાનું જ નહીં, બોલે તો એનો દંડ કરે. ગ્રાઉન્ડમાં નહીં, એની હગ્ગી બેન હોય તો એ હગ્ગા ભાઈને એની સાથે વાત નહીં કરવાની. અમુક સમય અમુક ખાતરી હોય તો જ, એ તો મારી બેન છે, ફઈની દીકરી ભલે રહી, તારી બેન છે એવું એ કોલેજમાં લખાવે. સારું કહેવાય. આ જમાનામાં એટલું બધું એ એના ભલા માટે છે ને, દીકરા દીકરીઓના માટે ભલા માટે. એ તંદ્રા થાહે એને તંદ્રા કહેવાય, ગાફલાય કહેવાય, અને અતિ નિંદ્રા. આ બધા વિદ્યા ભણવામાં વિઘ્નો કરનારા છે. અને એમ કહેવાય કે વિદ્યા કઈ રીતે ભણવી, કોને ભણાવવી? ગુરુએ વિદ્યા ભણાવતા પહેલાં વિદ્યાર્થીની ભણવું જેને છે એની પરીક્ષા કરવાની. શું એ સારા આચાર વિચાર હોય, સદાચારી હોય, કૃતજ્ઞતા હોય, પાત્રતા હોય, ભણાવીને મોટો થઈને કોકને મદદરૂપ થાય એવું ગુરુ તો છે ને આમ પગ પડે ત્યાં વળખી જાય. તો બીજાનો ભણાવવાના હવે આજે એટલી બધી ક્યાં પરીક્ષા કરે? તો એવી પરીક્ષા કર્યા કરે તો ભણે જ નહીં. પણ ધ્યાન રાખવાનું કે આ પાત્ર છે ને આ બરાબર થાય ન થાય, ભણાવવું તો પડે જ. હવે વિદ્યાર્થી ભણે, આ વિદ્યા તમારા બાળકોને પણ આ કાયમ આવે એવું આ થોડીક વાત ભણતર માટે કરવી છે. સત્સંગી જીવનની કથા વખતે કરી હતી, ભણવાની જ વાત નીકળી છે. એટલે ભણવું કેમ? તો કે વીક્ષમાણો ગુરોર્મુખમ, ગુરુના મુખને જોતા જોતા ભણવાનું. ભણતી વખતે ગુરુ હામું જ જોવાનું. કે ગુરુ હામું ન જોવે ને બારીઓ જોયા કરે તો બસ તો એમ. ગુરુ હામું ન જોવે ને પડખે બેઠો હોય એની હામું જ પુસ્તક લે ને પેરણ શું કહેવાય ખેંચા કરે હાથને, વિક્ષેપ કરે તો ગુરુ ભણાવતા હોય તો વયું જાય. એટલે વિદ્યાર્થીના લક્ષણમાં લખ્યું કાક ચેષ્ટા વકત ધ્યાનમ શ્વાન નિદ્રા તથૈવ ચ સ્વલ્પાહાર વિહારશ્ચ વિદ્યાર્થિન પંચલક્ષણમ. તો જ એને વિદ્યા આવડે. ગુરુના મુખ સામું જોતા જોતા એક ધારું, કાગડાની જેમ કાગડાને રોટલીઓ નાખે અધરોધર ઝીલી લે એમ ભણાવનારા ગુરુ જે શીખવે છે એ જાણે સીધો શબ્દ કાનમાં જ આવી જાય.
હવે વિદ્યાર્થી ભણતા હોય, તોફાની હોય તો શું કરવાનું? એને કંઈ કહેવાનું જ નહીં. જમાના પ્રમાણે ધ્યાન રાખીને કહેવું. જૂના જમાનામાં તો સોટી વાગે સમસમ છમ ને વિદ્યા આવે રમ ઝમ, એ હશે કહેવત. એ જમાનામાં કાયદા કડક નહોતા એટલે હોય. અને આપણે લગભગ એવી જ રીતે ભણીને મોટા થયા છીએ. શિક્ષકોએ આપણને શિક્ષા કરી છે. કોક દીક બહુ નહીં પણ કોક દીક એક બે લગાવી પણ દીધી હોય. પણ હવે આજે લગાવવા જેવું નથી, આવું જાણે છે. જરીક કહેતા તો એને કેટલાય કેસ કરવાય તો કરે. અમારા બાળકને એમ કીધું તું તો તને તો કાંઈ આવડશે જ નહીં, તું સાવ ઠોઠ. ત્યાં તો જો એને કરવું હોય તો બધું કરી શકે. છતાં ગુરુદેવે વિદ્યાર્થીને, ભણાવનારા શિક્ષકે વિદ્યાર્થીનો ઉત્સાહ ભાંગે. તું તો કાંઈ સમજતો નથી, તને કાંઈ નહીં આવડે, તું ક્યાંય તને કોઈ નહીં રાખે, તને જેલમાંય નહીં રાખે. ઓલો એવો ઉત્સાહ વિનાનો થઈ જાય કે છાત્રાલયમાં તે વયો જાય. તો હવે એને શું કરવું? એ જમાના પ્રમાણે 200 વર્ષ પહેલાં સ્વામિનારાયણ ભગવાને સત્સંગ જીવનના 5મા પ્રકરણમાં આ લખ્યું છે. શું? તો કે એને શિક્ષા કરવાની. ક્યાં? તો કે અધોભાગે શરીરસ્ય શનૈહિ કુર્વિત. છાતી પર નહીં, પેટમાં નહીં, માથે નહીં, કે વરાપનું લાગી જાય તો, એટલે હાથળ માથે શનૈહિ. બસ પોટીઓ લઈને હોજી જાય ને ભરોળું થઈ જાય એમ નહીં. બધું સહન કરતા. આપણે ભણેલા છે. કોઈક દીક શિક્ષા કરતા હતી, તો એ મા બાપ ગણતા નહીં, કાંઈ કહેવાય નહીં. કહીએ તો હમકા મા બાપ ન્યા મારે ને અહીંથી કાઢી મૂકે. હતું સૌ સહન કરતા અને હમકો ગુણ લેતા. સારું કર્યું સાહેબે માર્યું ને એટલે હું ધ્યાન રાખીશ, ડિસિપ્લિનમાં રહીશ. તેમ છતાં કીધું ધીમેથી કરવું. આજે એ પણ કરવા જેવું નથી હો ભાઈ. હા, 5 વર્ષાણી લાલયેત 10 વર્ષાણી તાડયેત પ્રાપ્તે તું 16 વર્ષે પુત્રમ મિત્ર વદાચરેત. આચાર્ય એટલે ભણાવનારા આચાર્યને મા બાપ સમાન માનવા, એટલે તો આચાર્ય દેવો ભવ. આચાર્યને દેવ સમાન માનવા. જેણે જીવન ઘડતર કર્યું, જેણે એકડો શીખવાડી આજે બેરિસ્ટર બનાવ્યા, ડૉક્ટર બનાવ્યા, વકીલ બનાવ્યા, મોટા મોટા એન્જિનિયરો બનાવ્યા, એણે આપણને એક વડો શીખવાડ્યો ને, તો એ આપણા ગુરુ છે. અમે જેટલા બધા સાધુ છીએ ને, અહીંયા રાજકોટમાં હોય કે જુનાગઢમાં, એ આપણી 2 સંસ્થામાં આપણે સ્કૂલો છે. અમને જે સાધુ થયા છે, અમને જેણે જેણે ભણાવ્યા છે, આજ દિવસ સુધી કાયમ અમારી ભાવના એને પ્રત્યે ગુરુની છે. કારણ કે અમને એને ભણાવ્યા છે. એ અમને અમે જેની પાસે ભણ્યા છે, આશ્રમ પ્રમાણે અમને વાંકા વળીને પગે લાગે ને તો અમને બહુ સંકોચ થાય કે આપણા ગુરુ છે, આપણને એને ભણાવ્યા છે. માટે આચાર્ય દેવો ભવ. મા બાપ જન્મ આપે છે, શિક્ષક નવું જીવન આપે છે. ચાણક્ય દેવે એમ કહ્યું, શિક્ષક ક્યારેય સામાન્ય હોતા નથી. શિક્ષક એ વર્ગ અને સ્વર્ગ બનાવે છે. શિક્ષક એમાં 3 ગુણ હોવા જોઈએ. ગીતાજીના કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ. વિદ્યાર્થીને વાલથી હાંચવે, આ મારો શિષ્ય છે, એ ભક્તિ છે, મારો વિદ્યાર્થી છે. આજથી 30-40 વર્ષ પહેલાં ભણાવવું એ પણ ભક્તિ હતી. આજે હશે ચોક્કસ, નહીં એમ નહીં, પણ એ તો ટ્યુશન નહીં. બિચારા આપણા ગાડિયા સાહેબને યાદ કરીએ તો એની પાસે જે ભણ્યા છે, એ થાળનો બેલ પડે ને તોય ન છોડે. 5 વાગે નિશાળ છૂટતી તેથી 1 કલાક વધારે છૂટે. છોકરાઓ થાળનો બેલ ભલે પડ્યો પણ તમે સીધા હાટે ન્યા જઈને માનસી પૂજા કરી લેજો, પછી થાળમાં પૂગવું પડે. એ પૈસા ન લેતા, એમને સાહેબ ભણાવતા. એને એમ થતો મારો વિદ્યાર્થી હોશિયાર થવો જોઈએ, મારા વિદ્યાર્થીને સારા માર્ક્સ આવવા જોઈએ, મારો વિદ્યાર્થી મને જીવનમાં યાદ કરે. ભણનારો વિદ્યાર્થી ડૉક્ટર થાય, એન્જિનિયર થાય, મોટા મોટા એડવોકેટ થાય,
પ્રાથમિક શાળાના ભણાવનારા શિક્ષકોને એમ થાય હું જ્યાં છું ત્યાં જ છું, પણ મારો વિદ્યાર્થી કેટલો બધો આગળ વધ્યો છે, દેશ પ્રદેશ છે. એ વિદ્યાર્થીના જીવનને જોઈને એને ગૌરવ થાય, આનંદ થાય કે મારો વિદ્યાર્થી મોટો સર્જન છે. એક ભક્તિયોગ છે. કર્મયોગ એટલે શિક્ષક વિદ્યાર્થીને ખૂબ સારું ભણાવે વાલથી. આ પ્રાચીન ગુરુકુળની સંસ્કૃતિ પ્રમાણે પુરાણી પ્રેમ પ્રકાશ સ્વામી આજ સુધી બધા જ સંતો વિદ્યાર્થીઓને વાત્સલ્ય ભાવથી રાખે છે. આ મારા શિષ્યો છે અને વાત્સલ્ય ભાવથી રાખે છે વિદ્યાર્થીઓને, એટલે વિદ્યાર્થીઓ એને વિશે પૂજ્ય બુદ્ધિ રાખે છે, પૂજ્ય બુદ્ધિ રાખે. દરેક આપણી સંસ્થામાં, બીજી સંસ્થામાં પણ હશે, ન હોય એમ ન હોય, થોડું કાંઈ બધી હોય. આપણી સંસ્થામાં પુરાણી પ્રેમ પ્રકાશ સ્વામીથી માંડી આજ સુધી જેણે જેણે છાત્રાલય સંભાળ્યું, અત્યારે જ્ઞાન સ્વામી છાત્રાલય સંભાળે છે, ત્યાં યોગેશ્વર સ્વામી, હરિનારાયણ સ્વામી, આપણી બધી સંસ્થામાં હાજા માંદા હોય તો એ ધ્યાન ન રાખે તો કોણ ધ્યાન રાખે? એના માવતર તો ગામડે છે ક્યાંય છે. એ ભક્તિયોગ છે, કર્મયોગ છે. વિદ્યાર્થી પ્રત્યે વાત્સલ્ય ભાવ અને વિદ્યાર્થીને ભણાવનારા પ્રત્યે પૂજ્ય બુદ્ધિ. જ્યાં પૂજ્ય બુદ્ધિ છે અને વાત્સલ્ય ભાવ છે ત્યાં સમસ્યાઓ, કજિયાઓ, તકલીફો ઓછી છે. ભૌતિક વાદને સાથે આધ્યાત્મિક વાદ પણ જરૂરી છે. ન કરવું હળ આંક્યા કરે તો પાક બહુ ન થાય. બીજા ઘણા બધા કારણો હોય, ફોસ્ફરસ, પોટાશ, કેલ્શિયમ ખાતરો પણ જોઈએ, ધ્યાન રાખવું પડે, નીંદવું પડે, વરસાદ વગેરે વગેરે. અને જ્ઞાન યોગ એ શિક્ષકને આગળ પાછળના અભ્યાસનું, અભ્યાસક્રમનું મહેનત કરતા હોય. સફળ શિક્ષક એ જ કહેવાય. એ જીવનના શિલ્પકાર છે. પથ્થરને ઘડી ઘડી અને મૂર્તિ બનાવે પૂજવા લાયક આપણા વડીલો, માતા પિતા અને ગુરુજનો. ભણનારા વિદ્યાર્થીએ ગુરુની પત્ની હોય એને ગુરુ પત્ની માનવાની. અમારા ગુરુ પત્ની છે, અમારા ગુરુનો દીકરો છે એમ સમજી એનો વાલ રાખવાનો. મારા ગુરુનો દીકરો છે, જે સાહેબે એના દીકરાને નથી ભણાવ્યું એવું મને ભણાવ્યું છે. આજે કોઈ સાહેબ એના દીકરાને ભણાવતા ન હોય, કારણ કે લગભગ એની પાસે ભણે નહીં, બને એવું. અને એ બાપ એને કેમ આંખ કાઢીને કહી શકે, કેમ એને ખીજાવું, કેમ એને 5 વાર લખવાનું દેવું? એટલે એ પણ સિસ્ટમ બરાબર છે. જે સાહેબે એના દીકરાને ભણાવ્યું નથી એ સાહેબે મને ભણાવ્યું છે. અશ્વત્થામાં એ બ્રહ્માસ્ત્ર છોડ્યું ત્યારે અર્જુન એને મારી નાખવા તૈયાર થયા. દ્રૌપદીએ દેવી અટકાવ્યા, પતિ એને મારતા નહીં. કેમ? તો કે દ્રોણાચાર્યજીનો વધ થયો છે. એના પત્ની કહેતા અશ્વત્થામાની માં આવે એકલા વિધવા જીવે છે અને તમે આને મારી નાખશો તો એ માં કેટલી દુઃખી થાય. તમને કહું, જે દ્રોણાચાર્યજી એના દીકરાને વિદ્યા નથી ભણાવી, તમને ભણાવી છે. ગુરુનો તમારી માથે ઉપકાર છે, માટે એને મારતા નહીં. દ્રૌપદીએ ના પાડી, ભીમ ઉશ્કેરે, મારી નાખ, તારી પ્રતિજ્ઞા ક્યાં? ભગવાન શ્રી કૃષ્ણ પણ કહેવા માંડ્યા માર માર, તો પણ અર્જુને અશ્વત્થામાને માર્યો નહીં. છેવટે પ્રભુએ ઉપાય બતાવ્યો, એના માથાનો મણી કાઢી લ્યો એટલે મરેલ કહેવાય. આવા ગુરુદેવના પત્ની અને ગુરુના પુત્રને વિશે પણ ભાવ રાખવાનો. એને કંઈ કામ કાજ, મદદ, દેશકાળ હારા નરા હોય તો એમ માનવું કે મારા ગુરુનો દીકરો છે, તો એને વિશે પરોપકારની ભાવ, કૃતજ્ઞતાની ભાવના કહેવાય. આજે હું જે છું એ મારા ગુરુને આભારી છે. હવે ગુરુ આગળ કેમ વિદ્યા શીખવી અને ભણવી? ન યથેષ્ટ આસનો ભવેત. ગુરુ આગળ જેમ તેમ ન બેહાય, જેમ તેમ ઊભું ન રહેવાય, પગ ઉપર પગ ચડાવીને ન બેહાય, ઉભડક ન બેહાય, આમ હાથનો થોભો દઈને ઊભું ન રહેવાય, ટેબલને આમ કોણીઓ રાખીને આમ ઊભો રહે, એ કંઈ શિષ્ટાચાર કહેવાય? એટલે હરખું ઊભું રહેવાય. વાંકા અડધા વાંકા હોય ને અડધા આમ હોય એમ કાંઈ ન ઊભું રહેવાય. આવી રીતે રીએ તો ગુરુને એમ લાગે ને શે બરાબર ડાયો, શે જીવરો, શે કંઈક વિવેકવાળો.
અને એ શીખવાડવા માટે હર વખત કહે તોય ભૂલ કર્યા કરે તોય ન થાય કે આને કેટલી વાર કીધું પણ સમજતો જ નથી. એ રાજીપો ન કહેવાય. ગુરુની આગળ તિષ્ઠેત કૃતાંજલિ ભક્ત્યા ગુરોરભિમુખમ સદા. ગુરુની આગળ હાથ જોડી અને દીનતાથી રહેવાનું. ભણાવનારા ગુરુદેવ, આપણા ગુરુ, આધ્યાત્મિક ગુરુ, આ ભૌતિકવાદના ગુરુ છે, શિક્ષા જેણે આપણને શીખવાડ્યું છે. વિદ્યાર્થીએ ધ્યાન રાખવાનું છે, ન ગતિ ભાષિત ચેષ્ટિતમ. ગુરુની ગતિ, ગુરુ કેમ હાલતા હોય, ગુરુ કેમ બોલતા હોય, એના ચાળા નહીં કરવાના. આજે તો કે ક્લાસમાં, બીજા ક્લાસમાં હોય, ઓલા સાહેબ કેમ બોલે, શું છે તારે, કોક સાહેબ એમ બોલતા હોય ને, અહીંયા આવો, ઓલા સાહેબ બોલતા હોય એટલે ઓલો પાછું એને એક્શન કરે. પાછા કેનારા એ મંટર હોય કે કોઈ બીજા હોતી હોય. ગુરુની ચેષ્ટા એ ચાળા કહેવાય, એવા નહીં કરવાના. ના પાડી જો તમે તો બધા ભણેલા છો, ભણીને ઉતરા છો, એટલે આમાં તો તમારા છોકરાને સંભળાવજો. ગુરુની કઈ નિંદા થતી હોય તે સાંભળવાની નહીં. હા, તો હું બેઠું રહેવાનું. તમને ખબર હોય તો એનો જવાબ દો. બાંધવાને બદલે શાંતિથી, ભાઈ તમે બોલો છો ને પણ એ આમ નથી, ખરેખર આમ છે, બસ શાંતિથી સમજાવો. છતાંય ન માને તો ઊભા થઈને વયું જવાનું. ગુરોર નિંદા ભવેત્યત્ર સદ્ય ઉત્થાય તત્સ્થલાત કર્ણૌ પીધાય ગચ્છેત્વા શિક્ષયેત નિંદકાન પ્રભુ. સમર્થ હોય તો એવું લખ્યું. ભલે આપણે શિક્ષા ન કરી, બાજીની ઝઘડા ન કરી, પણ એને સમજાવવાની કોશિશ તો કરીએ. ગુરુનું પૂજન દૂરથી ન કરાય. પુષ્પ દેવો, હાર દેવો હોય પાસે જઈને ભક્તિભાવથી, શેટેથી ઊભા ઊભા ઘા કરે એમ નહીં, ક્રોધથી નહીં, ખીજાય નહીં, મોઢા ચડાવતા નહીં, પરાયણે નહીં. ધાર્યું નથી હોય તો આવું બધું થતું હોય છે તો જ કહેતા છે ને. ધાર્યું નથી હોય તે પૂજન કરે પણ આવા કરે, મોઢા ચડાવીને, અને કાં ખીજાય, કાં પરાયણે હવની હારે વાદ્ય કરવું પડે ને. શું કરીએ? એ ભાવ ન કહેવાય, ભક્તિ ન કહેવાય. ઊંચેથી એમને સામું ક્યારેય નહીં બોલવાનું. આપણા વડીલ છે, પછી ભણાવનારા હોય, સાધુ સંતો હોય, અરે મોટો ભાઈ હોય તો એ નાના ભાઈએ હાને સામું જોરથી ન બોલાય. એ ગુરુ છે. આપણા કરતાં ઉંમરમાં જે મોટા હોય એ બધા આપણે માટે ગુરુ કહેવાય, એવું લખ્યું. ગુણથી, ઉંમરથી, જ્ઞાતિ ગમે તે હોય હો, તોય એને ગુરુ કીધા. જીવન જરૂરિયાતની વસ્તુ શિષ્યોએ ગુરુદેવને અર્પણ કરવી. એ જમાના પ્રમાણે પાણી, દર્ભ, ફૂલ, કાષ્ટ, શાક, દૂધ. આજે એ બધું જેમાંથી આવે એવા રૂપિયા અર્પણ કરવાના, એટલે ગુરુને સારું લાગે લઈ લે. રૂપિયા આપે તો જ બધું કંઈક તો એને જોઈએ. ગુરુના ચરણ સેવા, પગ દબાવવા, અને એ ચરણ સેવા કરવા એ કરીને વિદ્યાઓ ન હોય નસીબમાં તોય ઘણા એને આવી છે. શાસ્ત્રી મહારાજના ગુરુ પુરાણી ગોપીનાથ દાસ સ્વામીની વાતો આપણે સાંભળીએ છીએ. ભગવાન સ્વામિનારાયણ વખતે જે સાધુ થયા એ અદ્ભુતાનંદ સ્વામીની સેવા કરી. હાથથી પગ દાબતા હતા, અથડાઈ થઈ, 2 વાગ્યા, સ્વામીને નીંદર આવી ગઈ અદ્ભુતાનંદ સ્વામીને, તો એ પુરાણી ગોપીનાથ સ્વામી દાબતા જ રહ્યા. એમ કરતાં કરતાં વડતાલમાં સવારે ચોકડિયા વાગ્યા. ચોકડિયા 4 વાગ્યાથી વાગવા માંડ્યા. અદ્ભુતાનંદ સ્વામીને આંખ ઉકળી ગઈ. પુરાણી પગ દાબતા હતા. સ્વામી બેઠા થઈ ગયા. અરે પુરાણી, આ સવારના ચોકડિયા વાગ્યા તો તમે આખી રાત છો અહીંયા? હા સ્વામી. અરે આખી રાતથી પગ દાબો છો? મને તો નીંદર આવી ગઈ હતી સાધુરામ. હારું ને સ્વામી, હું પગ દાબતો તો તમને નીંદર આવી ગઈ. મને એમ થયું સ્વામીને નીંદર આવી ગઈ છે એટલે હું ધીમે ધીમે દાબ્યા કરું. નીંદર આવી ગયા પછી એવી રીતે દાબે કે નીંદર ઉડે નહીં. હા, એવી રીતે દાબવામાં ધીમે ધીમે હાથ ફેરવો પડે, ધીમે ધીમે દાબવું પડે.
જરીક આઘું પાછું થવું હોય તો એનું ગોદડું ગાદલું હલી ન જાય, ધ્યાન રાખવું પડે. થપ દે, અહીં બેઠા હોય ને અહીં દબ્બા દઈને ફટ દઈને ઠેકડો મારી એમ કરીએ, ગોઠણ ગુરુને પગે ભરાઈ જાય, અડી જાય તો ગુરુ જાગી જાય. એટલે એ હોતી ગુરુ સેવામાં ઘણું બધું ધ્યાન રાખવું પડે. શાસ્ત્રી મહારાજની સેવા કરતા હોય જે સંતોએ પગદાયભાઈ છે એને બધાને આવું ધ્યાન રાખતા જ હોય. અદ્ભુતાનંદ સ્વામી બેઠા થઈ ગયા, માથે બે હાથ મૂકી દીધા. અરે પુરાણી, તમે તો પણ બહુ શ્રદ્ધા રાખી હો. એ હારું લ્યો, એ તમારી જેવો વિદ્વાન જોટો નહીં જડે એવા તમે વિદ્વાન થાઓ. તમારી વાણીમાં ભગવાન વસશે અને જાણે સરસ્વતી મોઢે બેસે. તમે વિદ્વાન થાઓ. અને એ પુરાણી ગોપીનાથ સ્વામી એ સમયમાં કાશીમાં શાસ્ત્રાર્થ કરવા ગયા હતા. સ્વામિનારાયણ સંપ્રદાય વૈદિક છે કે અવૈદિક એના નિર્ણયમાં પુરાણી ગોપીનાથ સ્વામી અને અન્ય જે તે વખતેના વિદ્વાન શાસ્ત્રી સંતો પધાર્યા છે. અને એમાં જયકાર થયો. વડોદરા વખતે તો મુક્તાનંદ સ્વામીને શાસ્ત્રાર્થ થયો હતો, પણ પુરાણી ગોપીનાથ સ્વામી પણ શાસ્ત્રાર્થ માટે પધાર્યા હતા. એમાં સ્વામિનારાયણ સંપ્રદાય વૈદિક સંપ્રદાય છે એ સિદ્ધ થયું. પુરાણી, તમે મોટા વિદ્વાન વક્તા અને ખૂબ તમારો જય જયકાર થાય. જો મહારાજ તમને અગાઉથી કહી ધામમાં લઈ જાય. હું મહારાજ તમને અગાઉથી કહી અને ધામમાં લઈ જાય. બસ ચરણ સેવાથી. અચિંત્યાનંદ બ્રહ્મચારી મહારાજની સેવા કરી. શાંતાનંદ બ્રહ્મચારીએ ખૂબ શાસ્ત્રી મહારાજ આ વાત કરતા. છેલ્લે છેલ્લે બીમાર, કંઈ ભાવે નહીં. સ્વામીએ પૂછ્યું, શાંતાનંદ સ્વામીએ, બ્રહ્મચારી અચિંત્યાનંદ મહારાજ એટલે હરિલીલા કલ્પતરુનો ગ્રંથ બનાવનાર, 36,000 જેના શ્લોક કવિ, અને એ કવિ તરીકે નામ કૃષ્ણાનંદ બ્રહ્મચારી, અમરના સરદાર, હરિ મારા નેણ તણા શણગાર. બીમાર અને બ્રહ્મચારી શાંતાનંદ મહારાજે પૂછ્યું, સ્વામી તમે કંઈક થોડુંક જમો ને, મને કાંઈ ભાવે એવું નથી. સ્વામી તમે કંઈક ખાઓ ને. શું મારે ખાવું? તમે જે કહો હોય એ બનાવી દો. અને બ્રહ્મચારી મહારાજે કીધું, તો શાંતાનંદ જરીક વેડમી અને કઢી લઈ આવો. વેડમી એટલે પૂરણપોળી. પૂરણપોળી તરત કેમ થાય? તેથી કુકર ક્યાં હતા? કેટલી વાર લાગે? વેડમી અને કઢી લઈ આવો. થોડીક વારમાં વેડમી અને કઢી લઈ આવ્યા. અચિંત્યાનંદ બ્રહ્મચારી મહારાજે કઢીમાં એ પૂરણપોળી બોલી અને 1-2 કોળિયા લીધા. બસ તારા હાથનું મેં આ છેલ્લું જમી લીધું. હો સ્વામી, હા તમારી બહુ સેવા કરી. સ્વામી તમે વયા જાઓ કે બધાય વયા જાય છે, અવતારો જાય છે, મોટા સંતો જાય છે, અમારે જવાનું છે ને. તમે વયા જાઓ. મને કાંઈ આવડતું નથી, મને 2 વાતો આવડતી નથી. આજ સુધી તો તમે હતા તો તમારી ઓછે હું નિભો. સ્વામી તમે વયા ગયા પછી મારું શું થાય? બ્રહ્મચારી મહારાજે કીધું, ઉદાસ થાવમાં, તમે ખૂબ સારા વક્તા થાવ. તમારું નામ હરિભક્તોના દિલમાં રહે. અને બ્રહ્મચારી મહારાજ ધામમાં પધાર્યા. શાસ્ત્રી મહારાજને પણ આ પ્રસંગે સેજે બધું યાદ આવી જાય. તમને ને મને સ્વાભાવિક છે. ગુરુની કૃપાથી આ બધા જ સંતો ધર્મ નિયમ રાખી ભજન કરીએ છીએ, 2 ભગવાનની વાતો કરીએ છીએ. હરિભક્તો રાજી થાય એટલે હરિભક્તોના આશીર્વાદ મળે. બસ એ બ્રહ્મચારી મહારાજ
આમની ચરણ સેવાએ કરીને એને વિદ્યા આવે. ગુરુની સેવાએ કરીને વિદ્યા વરે છે અને વિદ્યા સફળ થાય છે. સફળતા વિદ્યા એ સદવિદ્યા બને, વિદ્યા એ બ્રહ્મ વિદ્યા બને. ગુરુની વસ્તુઓ આટલી છે એને ક્યારેય ટપવી નહીં. ગુરુની ઉપયોગી વસ્તુ એને ટપાય નહીં, એની માથે પગ ન દેવાય. વસ્તુ પડી હોય તો આમ આમ ઓળંગાય નહીં. ગુરુની પાદુકા, વસ્ત્ર, જમવાના વાસણો, કોઈ પણ ગુરુને ઉપયોગી આવતી વસ્તુઓ એને ટપાય નહીં. અનાદર કર્યો કહેવાય. ગુરુ જે જગ્યાએ બેસતા હોય એમનું આસન ખાસ, એના આસન ઉપર ન બેસાય. એ ગુરુનું આસન છે. રામાનંદ સ્વામીના આસન ઉપર, ગાદી ઉપર બ્રહ્મચારી વર્ણિરાજ બેસતા નહોતા. અને મુક્તાનંદ સ્વામી પરાણે હાથ ચાલીને ગુરુએ દર્શન દીધા પછી બેસાડ્યા અને આરતી ઉતારી કે તમે તો ગુરુનામ ગુરુ. જેતલપુરમાં જ્યારે પ્રભુ પધારતા ત્યારે ગંગામાં એને દીકરો કહીને બોલાવતા. રામાનંદ સ્વામી અને આત્માનંદ સ્વામી એને દર્શન દીધા કે એ દીકરો નથી ગંગા, એ તો ભગવાન છે. અમારા ગાદી ટક્યા રાખી મૂક્યા છે ને, એને દેજો અને બેહે. અને મહારાજને દીકરા ન કીધા ત્યાં સુધી મહારાજ બેઠા નહીં. ગાદી ટક્યા ઢાળી દીધા. મહારાજ, આ તો ગુરુની ગાદી, અમે એને પગે લાગીએ. આજ મને સ્વામીએ દર્શન દીધા કે ગંગા એ તો ભગવાન છે, આ ગાદી હવે બેસો. ગુરુને જમાડવાનું પણ એક સુખ છે. મહેસાણાના એક બ્રાહ્મણ ભાઈ હતા. મહારાજ અને સંતો એ પરગણામાં પધાર્યા. પ્રભુએ પૂછ્યું, સામું કયું ગામ છે? મહારાજ તો મહેસાણા છે. હા મહારાજ, એ ગામમાં અમે ઘણી વાર ગયા છે પણ બહુ સત્સંગ નથી થતો. મહારાજ કે હાલો આપણે જાય. પણ મહારાજને બહુ હરિભગત નથી થતા. કાંઈ વાંધો નહીં, એક વખત છે ને કોદાળીથી કૂવો ન ખોદાય, એ તો ઝાઝી વાર ખોદે તો પાણી નીકળે. એમ ઝાઝી વાર સંપર્કમાં આવે તો હરિભગત થાય. ચાલો આપણે જઈએ. મહારાજ પણ ત્યાં બહુ હરિભગત કોઈ નથી, એક ડોશીમાં છે. કાંઈ વાંધો નહીં, હાલો. 2 વાર સંતોએ પ્રાર્થના કરી, ભગવાનની ઈચ્છા એટલે ચાલો મહારાજ. સાંજે ગયા ઘરે. ડોશીમાં ખૂબ રાજી થયા. બ્રાહ્મણ હતા. મહારાજને માટે ખીચડી અને ઘી નાખીને ખીચડી બનાવી. મહારાજને વાલથી જમાડ્યા. જે કાંઈ સરસ ભોજન બનાવ્યા. મહારાજ જમે છે, રાંધીને જમાડ્યા છે. દૂર ઊભા ઊભા ડોશીમાં એમ કીધું, મહારાજ તમે મારે ઘરે જેમાં બહુ સારું થયું. એ મહારાજ, એક મેં ગુરુ રામાનંદ સ્વામીને જમાડ્યા હતા. મારે ઘરે જે તે વખતે વિચરણ કરવા આવ્યા ને, મેં જમાડ્યા હતા. મને એમ થતું કે ગુરુ તો ધામમાં પધાર્યા, ગુરુના સ્થાને વર્ણી આવ્યા છે. પણ એ હવે કેદી આ બાજુ આવે અને હું એને કેદી જમાડું. મારી બહુ ઈચ્છા હતી મહારાજ. આજ તમે આવ્યા અને મારે જમાડવાનું ટાણું આવ્યું. મહારાજ સારું કર્યું, કારણ કે તમે તો ગુરુ રામાનંદ સ્વામીની ગાદીએ છો, ગુરુ રામાનંદ સ્વામીને ઠેકાણા છો અને પાછા ભગવાન છો. દરેકને ગુરુના શિષ્યોને વિશે ભાવ હોય એ સ્વાભાવિક છે કે તમે અમારા ગુરુના શિષ્ય, સ્વામિનારાયણ સંપ્રદાય હોય કે અન્ય, અમારે માટે તમે ગુરુ છો. તમને હું મારી વાત કરું. આજે 20 વર્ષ થયા હું જુનાગઢ ગુરુકુળમાં સ્વામીની આજ્ઞાની ઈચ્છાથી સેવા કરી છે. અન્ય સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી જે માનતા હોય તે, પણ જુનાગઢ ગુરુકુળમાં ભણેલો વિદ્યાર્થી મને મુગટ સ્વામીને ઠેકાણે માને છે. અન્ય સંસ્થાના વિદ્યાર્થીઓ જે સારું, પણ 2-4 વિદ્યાર્થીઓ આવે ને એટલે બહુ રાજી થાય.
સાધુ આશ્રમમાં ઊભા હોય ને, એક બે વિદ્યાર્થી કે સ્વામી તમે અહીં બેહો, સાધુ આશ્રમની કાદલીએ. એટલે હું બેઠો, મને મીંડા દંડવત કરવા. મેં કીધું ભાઈ નહીં રાખો. તો કે સ્વામી અહીંયા મગજ સ્વામી બેસતા, અમે વચનામૃત વાંચતા, અમને સ્વામી ધકતા વળતા. તમે આ સેવા મગજ સ્વામી ધામમાં ગયા પછી સંભાળો છો. અમારે મન તમે મગજ સ્વામી છો. અમને નાનાને પણ જો મગજ સ્વામીને ઠેકાણે માનતા હોય તો પૂજ્ય દેવ સ્વામી તો શાસ્ત્રી મહારાજને ઠેકાણે છે. તો આપણે માનીએ એમાં શું નવાય, માનવું જ જોઈએ. અહીંયા નહીં, જેના જે ગુરુ હશે એ ગુજરી ગયા પછી એના શિષ્યોને વિશે ગુરુભાવ રાખતા જ હશે. ગુરુ તો ધામમાં ગયા, આપણે માટે મહારાજ તમે અમારી ન્યાજીમાં બહુ રાજી થયા. શિષ્યોએ અનાપૃચ્છ ન ગચ્છેત ક્વાપી, ગુરુને પૂછ્યા વિના ક્યાંય નહીં જવાનું, પૂછીને જ કરવાનું. આ ગુરુકુળમાંથી ગામમાં મંદિરે જવું હોય ને તો એ સ્વામીને પૂછતા, ને હજી પૂછે સ્વામી અમે મંદિરે જાય છે, સ્વામી અમે જરીક ખરીદી કરવા જાય છે. પૂછ્યા વિના નહીં જવું એનો અર્થ એ કે આપણી માથે કોઈક શાસક છે. મન ધાર્યું કરીએ નહીં, આજ નથી કરતા પણ પૂછવાની ટેવ જ ન હોય ને તો 2, 5, 10 વર્ષે પછી પૂછવાનો રિવાજ જ મટી જાય. પછી ગમે તે મનમુખી થઈ જાય. મનમુખી નહીં, ગુરુમુખી. આપણે પુરોગામી નથી, આપણે અનુગામી છીએ. આગળ આગળ હાલનારા નહીં, પાછળ હાલે એને અનુગામી કહેવાય, એને શિષ્ય કહેવાય. પૂછ્યા વિના નહીં કરવાનું. અરે તમારા દીકરા ઓફિસે જાય અને દાદા અને દાદીમાને પગે લાગી સુટકેસ હેઠી મૂકી એમ કે દાદા હું ઓફિસે જાઉં છું, કેવા રાજી થાય માવતર? ન કહેતો પણ ચાલે, ખબર જ હોય 11 વાગે ઓફિસે જ જાય છે, પણ પાસે આવી એનો સુટકેસ નીચે મૂકી અને એમ કહે છે દાદા હું ઓફિસે જાઉં. જાઓ બાપા, જાઓ બાપા. બોલતા બોલતા એનું ગળું રૂંધાઈ જાય, હરખના અને વાલના આહુડા આંખોમાં ભેળા થઈ જાય, કારણ કે દીકરો આવો ગુણિયલ છે. આટલી વખતે ગુરુને પગે નહીં લાગવાનું. ક્યારે? દૂરસ્થમ જલમધ્યસ્થમ ધાવંતમ ધનગર્વિતમ ક્રોધવંતમ મદોન્મત્તમ નમસ્કારોપી વર્જયેત. નમસ્કાર નહીં કરવાના, છેટેથી કરી વાંધો નહીં, પાસે જઈને પૈકે નહીં અડવાનું. ખીજાણ આવે એ ખીજ આપણી માથે ઉતારે, શું કરવું? ક્યાંક ખીજાણ બને, આપણે પૈકે અડી તા તો આપણને એ ખીજ આપણી માથે, એ સાપ આપણે એના કરતા એ ટાણે તો નહીં જ. ઘણા ભક્તો ગુરુદેવને સાધુ સંતોને પગે લાગે ને વાહેથી પગ પકડે, ઓલાનું ધ્યાન ન હોય. સારું કરે તો પડે નહીં, ઠેસ આવે. એમાંય ધોતિયું અંગૂઠામાં ભરાણું હોય તો વાત પૂછોમાં. એટલે સાધુ સંતોને વાહેથી પગે લાગવાનું ન હોય, મોજથી હોય. પણ ઘણા ભક્તો પ્રેમી હોઈ શકે વાહેથી. ઘણા ભક્તો માનો કે પૈકે લાગે રિવાજ પ્રમાણે વાંકા વળે, સાધુ સંતોને સમય એને ગુરુને વગેરે હોય તો દંડવત કરે, કરવા જોઈએ. પણ ઘણા તો સાધુ સંતો આવેલા જતા હોય ને પૈકે લાગે, વાંકો વળે ને પૈકે ન અડે, આમ હાથળે અડે, હાથળે અડતો જાય. હાથળે અડે યારો ને કંપે અડે, એટલું વાંકો ન વળવું ને. ઊભા ઊભા ઘણા ભક્તો પગે લાગે, સાધુ સંતો ઊભા હોય પગે લાગવા ટાણે એના 2 હાથ ગુરુના પગ માથે મૂકી અને વાંકા વળીને પાછા બેહે ત્યાં સુધી પોતાના 2 હાથ ગુરુના પગ માથે, બધો જ વજન. એવી રીતે પગે ન લગાય. ઘણા લાગતા હોય એટલે કહું છું, 2 હાથ એના પગ માથે મૂકે પાછા બેહે ત્યાં સુધી પગ આઘો ન કરે, પણ જમીન પાસે ન્યા રાખીને થોભો
પછી તું તારા પગને અડજે, પણ બે હાથનો વજન પગ માથે મૂકે અને પછી બેહે. ઘણાય તો ચીણોટિયા ભરીને પગે લાગે. હું કામ ખબર એમ કે હું જોવો પગે લાગુ છું, આમ હું જોવો આશીર્વાદ દો, આમાં હું તને આશીર્વાદ દઉં. એટલે ચીણોટિયા ન ભરે, આ તો ખાલી કહું છું. ઘણા આયલા જતા હોય ને તો આપણું બાવડું પકડાય. બાવડું પકડીને બાવડું પકડ્યું હોય અને વાંકા વાળે, એક કાંઈ બાવડું પકડે ને એક કાંઈ આપણને પીગી લાગે, એટલે આપણને વાંકા વાળે. બાવડું પકડીને પીગી લાગ્યો. ઘણા ગુરુ બેઠા હોય તો ઓલા ભાઈ પગે લાગવા આવે, કદાચ મોટી ઉંમર હોય તો માફ થાય, પણ તેમ છતાંય પગે લાગવા આવે તેના બે હાથ ગોઠણમાંથી અડાડે અને બે હાથ ગોઠણે અડાડીને બેહે, પાછા મોટા પાંચ મોઢું રાખે, જય સ્વામિનારાયણ સ્વામી. પછી ગોઠણ માથે હાથ દઈને, આ તો એક વાર 25-30 વર્ષ પહેલા શાસ્ત્રી મહારાજ બેઠા હતા, તો કોઈ હરિભક્ત બિચારા ભાવિક હોય પ્રેમી, પણ પગે લાગે, બધોય વજન ગોઠણ માથે મૂકે, એકદમ મોઢું પાસે મોઢું રાખે અને જરીક વાતું કરે અને પાછા ઊભા થવા ટાણે જરા ટેકો લે, શેનો? ગોઠણનો. બે ગોઠણ માથે હાથ મૂકી અને પાછા ઊભા થાય. ઠીક છે, વરદ છે, શક્ય બને, પણ એ જોવાનું હોય તો એવું ન કરાય ભાઈ. હાથમાં અમે ગામડેથી આવીએ ને, ગાડીમાંથી ઉતરીએ, થેલા અમારા હાથમાં હોય તો ઘણા છોકરાઓ ઘણા પ્રેમી ભગત ન્યા દંડવત કરે. અરે ભાઈ હાથમાં થેલા છે, 4 કલાકથી આવી છે, તું હાથમાંથી થેલા લે, અટાણે દંડવત કાંઈ નથી કરવા. પછી કરજો તો થેલા ન ઉપડાવે, અમુકો રોકે. આ બધા શિષ્ટાચારમાં વિવેક કહેવાય. એમ તો દંડવત ન કરવાના, જરાક હા ખાઓ, 5 મિનિટ જવા દો, સ્વાભાવિક છે નહીં. આવી રીતે વિદ્યાર્થીએ વિદ્યા ભણવી, ગુરુની સેવા કરવી. તમારા બાળકોને આ કેસેટ સંભળાવજો, એને કાયમ આવશે. આજના જમાનામાં આર્ટ ઓફ લિવિંગ તમે આટલું નહીં કહી શકો. આજના જમાનામાં ભણાવનારા શિક્ષકો એ બિચારા કેમ કે ગયેલા તમે અમને પીગે લાગો, હરખા ઉભા રહ્યા એમ તો કે, પણ એ ગુરુદેવને પીગે લાગવાનું શિષ્ટાચાર, વિવેક. આ સત્સંગી જીવનના 5મા પ્રકરણમાં બ્રહ્મચારીના ધર્મોમાં વિદ્યાભ્યાસ કેમ કરવો એમાં વિશેષ બધી અત્યારે વાત કરી. વિદુરજી મહારાજે થોડી વિદ્યાર્થીની વાત કરી એને આધારે. જેને વિદ્યા ભણવી છે એને સુખની ઈચ્છા નહીં રાખવાની, અને સુખની ઈચ્છા રાખે એને વિદ્યા આવતી નથી. 8-10 વર્ષ એવું ભણવું કે જેથી કરીને સર કહેવાય, પણ 8-10 વર્ષ નહીં ભણે તો એ સર્વન્ટ કહેવાય છે. માટે સારી મહેનત કરવાની, ભણવાનું બરાબર. હવે વિદુરજી મહારાજ એમ કે છે, આટલી વસ્તુથી આટલા તૃપ્ત થતા નથી, ધરાતા નથી. કોણ? તો કે અગ્નિનારાયણ લાકડાથી. લાકડા નાખ્યા કરો તો બસ હવે પેટ ભરાઈ ગયું એમ ન કે. દરિયો નદીઓથી, મૃત્યુ બધાને મારવાથી, પ્રાણીઓના કાળ તરીકે, વિષયો ભોગવવાથી તૃપ્તિ થતી નથી. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખી, એ તો પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય એને પાણીથી કેમ ભરાય, એમ 5 ઇન્દ્રિયો, 5 વિષયો રૂપી 5 પાતાળ ફાટ્યા છે, એને વિષયો ભોગવવાથી નહીં થાય. તો કે જ્યારે ગામડાઓમાં ખેડૂતો પાણી વાળતા હોય અને જમીન તળી ગઈ હોય, મશીનનો પડવા આવેલો જતો હોય ને બધું બળોંડામાં વયું જાય, તો ત્યાં ક્યાં સિમેન્ટ નાખવી, એટલે પૈકેથી ગારો આમ કરે અને એ હરણા બુરાઈ જાય એટલે પાણી આગળ હાલે. બસ પાણી આગળ આખવું હોય તો એના મોઢા બંધ કરી દેવા પડે. એમ વિષયો માપમાં ભોગવાય, નિયમ મર્યાદામાં ભોગવાય, એ અતિશય જરૂરી છે. મંગળ વસ્તુ ઘરમાં રાખવી, એમ વિદુર મહારાજ કહે છે. શું મંગળ વસ્તુ? તો કે કાંસુ, ચાંદી, સોનું, ચંદન, કાંઈ વાજિંત્રોના સાધન આવડતા હોય, તબલા, વાજા, વાજિંત્રો, કીર્તન ભક્તિ કરવા માટે આજના જમાનામાં એવી કેસેટો હોય,
પછી જમણીઓ શંખ હોય, દૂધ દહીંની સગવડતા, અતિથિ આવે, મહેમાન આવે, ભજન કીર્તન કરવા, સાધુ સંતોની સેવામાં આ ઘર વકરીના પદાર્થો જરૂરી છે, રાખવા જોઈએ. વિદુરજી મહારાજ આવી રીતે કહે છે. સત્સંગ જીવનના 5મા પ્રકરણની મેં થોડીક વિદ્યાભ્યાસને નિમિત્તે વાત કરી. હજી થોડીક વાત કરીએ, કારણ કે આજે તો રવિવાર છે, આજે તો છેલ્લો દિવસ છે, આજે વિદુર નીતિની પૂર્ણાહુતિનો પ્રસંગ છે. એટલે થોડીક વાર હજી આપણે કેમ લાગે છે તમને, કરીએ કે બંધ કરી દઉં? થાય કાંઈ નથી ને? વક્તાએ મોઢા હમું જોવું પડે. બોર થઈ ગયા હોય તો પછી ભણાવ્યા જ ન કરાય, બંધ કરી દેવાય. ઘડીક હાલો ભાઈ રિસેસ પાડો, પણ આમાં રિસેસ પાડી તો કોઈ પાછા ન આવો. એટલે આ રિસેસ, બીજું આ રિસેસ આપણે કરી દીધી 2 મિનિટની રિસેસ. રિલેક્સ, આ રિસેસ ને મેં રિલેક્સ કર્યા. હવે સત્સંગ જીવનમાં આવું 5મા પ્રકરણમાં વિદુર નીતિમાં જેટલા દી સાંભળીએ છીએ એવું 5મા પ્રકરણમાં ઘણું બધું છે. સત્સંગ જીવનની કથા કરી ત્યારે વિસ્તારથી કીધું હતું. આજે સત્સંગ જીવનની કથાને નિમિત્ત બનાવી થોડીક એ અધ્યાયોના પ્રસંગની વાત કરું. હોતી વખતે મહારાજ કે આટલાને સંભાળવા તો ખરાબ સ્વપ્નાઓ ન આવે. ખરાબ સ્વપ્ન આવતા હોય એને ખાસ ધ્યાન રાખવાનું. સૂતા પહેલા સમરો રામ, સ્વપ્નમાં સાંભળશે રામ. ખાતા પીતા બોલો રામ, હરતા ફરતા બોલો રામ. હોતા પહેલા ભગવાન સંભાળીએ છીએ. છતાં સત્સંગ જીવનમાં એમ કીધું, પરશુરામ ભગવાનને સંભાળવાના, કાર્તિક સ્વામીને, હનુમાનજી, ગરુડજી, ભીમ અને નારાયણને આટલાને સંભાળીને હુવે. ભીમનું નામ ભગવાને લખ્યું છે, શું કારણ એ ભગવાન જાણે, ભીમ જાણે. ભીમ વાયુના પુત્ર, ભીમ ભગવાનના સખા મિત્ર, અને ભીમને જોઈને બીજા ભાગે, એમ ભીમને સંભાળીએ બીજા સ્વપ્નાઓ ખરાબ ભાગે, એવું કંઈ કહે છે. એને સંભાળીને હોવાના તો વાંધો ન આવે. જ્યાં કોઈ ન રહેતું હોય એવા ઉજ્જડ ઘરમાં એકલા એ રાત ન રહેવી. ઘણા સમયથી આ ઉજ્જડ પડ્યું હોય, ભલે એ ભૂત થતા હોય કે ન થતા હોય, પણ તો એકલા એ ન રહેવું. ઉજ્જડ ઘર છે, હાવ સાફ સૂફ કર્યા પછી ધ્યાન રાખીને રહે તો વાંધો નહીં. આટલા જણા છે ને એના આસન આદિકનો બહુ ઉપયોગ નહીં કરવાનો. એ હમણાં પછી કહું. આટલા જણાનો તિરસ્કાર નહીં કરવાનો, અવગણના નહીં કરવાનો, પણ દયા ખાવાની ઉલટી. કોણ? તો અતિ રોગી હોય, ખોડ ખાપણવાળા હોય, બેરા હોય, મૂંગા હોય, શરીરમાં તકલીફવાળા હોય, એને જોઈને એવા વિચારો કરો, બિચારો આવું શરીર છે, ભગવાને મને સારું દીધું, હાજું નરવું હાલતું ચાલતું, ભગવાનની દયા. આ બિચારો આજે પણ ઓલું સરકાર તરફથી પણ કહેવાય ને, શું કહેવાય, અંડીગ્રામ કે એવડું હે, એને બધા લાગણી રાખે, તો આપણે પણ લાગણી રાખવાની. બ્રાહ્મણ અને અગ્નિકુંડ હોય, બ્રાહ્મણ બેઠા હોય હે, અને આમથી ફરવું નાલું હોય એ ફરી નાલો એટલે વૈશ્યથી હાલે. વૈશ્યથી હાલવા શું વાંધો એક ને કાંઠે ઘી પડ્યું હોય ને એમાં પગ ભરાઈ જાય ને અગ્નિમાં પડી જાય હળગે તો એ પહેલો વાંધો, પછી બીજા વાંધા. એનું અપમાન કહેવાય, વૈશ્યથી ન હલાય, એને વિક્ષેપ થાય. મંત્રો બોલતા હોય, ઓલા સ્વાહા સ્વાહા કરતા હોય, કાંઈ વસ્તુ લેવા દેવાના વૈશ્યથી હાલે, એમ ન હલાય. શંકર ભગવાન એને પોઠિયાની વચ્ચેથી ન હલાય. તો કે પછી શું કરવું, ક્યાં હાલવું? તો કે ઓલો કાચબો ન રાખ્યો હોય, કાચબો મંદિરમાં, એટલે પછી વાંધો નહીં, હેલા કરો. પણ કાંઈક નિયમના આપવા નિયમ તો હોય ને, એટલે કાચબો એટલે રાખે છે. નીચે પોઠિયો અને શંકરની વચ્ચે જ ન હલાય, પણ પછી કાચબો આવી ગયો એટલે તમે તારે પછી હેલા કરવું પડે, નહીંતર કેમ જવું? વિષ્ણુ ભગવાન અને ગરુડની વચ્ચે ન હલાય, પણ ત્યાં હોતી એવી વ્યવસ્થા હોય.
ગુરુ અને શિષ્ય ઊભા હોય તે વચ્ચેથી ન હલાય. બે સ્ત્રીઓ કોઈ પણ ઊભા હોય તો નહીં. બે વ્યક્તિ ઊભા હોય તે વચ્ચેથી નહીં. હળ અને બળદ એની વચ્ચેથી નહીં હાલવાનું. કેમ? તો કે કંઈક વચ્ચેથી હાલવા જાય, બળદ ભડકે, હળ લાગે, ઊંધું પડી જાય, કોશ લાગી જાય. જેને અનુભવ હોય કાયમનો, એક વાર જુદી હોય, એ વાંધો ન આવે. તેમ છતાંય ના પાડી. આટલાને તુંકારે નહીં બોલાવાના. કોણ? તો કે તપસ્વી, રાજા, અતિવ્રત, સદગુણી, ભગવાનના ભક્ત, એને તુંકારે નહીં બોલાવાના. તુંકારે બોલાવે તો દુઃખ થાય. ખાવા પીવામાં ધ્યાન રાખવાનું. શું? આટલી વસ્તુ ખાવામાં આવી જાય તો નુકસાન કરે. ટોલા હોય ને, ટોલા, એને જૂ લખ્યું. જો જૂ કોઈ સંજોગોવશાત પેટમાં આવી જાય તો એને જળોદર નામનો રોગ થાય, એવું સત્સંગ જીવનમાં લખ્યું. આજની ભાષામાં શું હશે, શું નહીં, વૈદ્ય ડાક્ટરો જાણે. જળોદર થાય. હવે જળોદરના રોગ ઓછા થાય છે, કારણ કે હવે ટોલા પડતા જ નથી. તો જળોદર, માખી જો ખાવામાં આવી જાય તો ઉલટી થઈ જાય. ગરોળીનું કોઈ પણ અંગ ખાવામાં એનું ઝેર બીજું ત્રીજું તો ઝાડા, ઉલટી અને મૃત્યુ સુધી થાય. વાળ જો ખાવામાં આવી જાય તો એને ખાંસી થાય અથવા સ્વરભંગ થઈ જાય. વાળ એટલે રસોઈ કરનારાએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે શાકમાં, દાળમાં વાળ પડે નહીં, ઉડે નહીં. પછી બહેનો હોય, રસોઈયા હોય, અમે હોય, જે હોય તે, વાળ કોકને ખાવા મળ્યો જાય તો ખાતા ખાતા ધ્યાન રાખવાનું. એમ લાગે કે આ ફોડવું લીધું પણ આ શું લબડે છે. આ ફોડવું લીધું પણ આવું, એટલે ખાતા ખાતા ધ્યાન રાખવાનું. ભગવાન સંભાળવાના અને ભાણામાં ધ્યાન રાખવાનું. કોકના ભાણામાં માખ્યું નહીં ઉડાડવું, તારા ભાણાને ઉડાડીને પણ. એટલે પરદેશમાં છે ને, કિચનમાં ઘરઘરાઓની ખબર નથી, પણ મોટી મોટી ફેક્ટરી હોય ને ઓલું માથે પ્લાસ્ટિક બાંધી દે. પુરુષો હોય તો પણ પ્લાસ્ટિક બાંધે. એનું શું કારણ છે એ જાણે, પણ આમાં ના પાડી. તલવાર, સર્પો, સિંહ એની સાથે બહુ રમત નહીં કરવાની. કૂવા નહીં ઠેકવાના. એમને હાથે ઠેકો 10-15. કૂવામાં શું વાંધો? મને તરતા આવડે તો વાંધો નહીં, તો સારું, સાહસ કહેવાય, સાહસ વીર બનાય. પણ હવે માનો કે કાંઠે પગ પડ્યા અને ધૂળ લહરી, બેખડી લહરી તો શું થાય? એટલે ના પાડીએ છે. ગુરુની કાંઈ ભૂલ હોય, આપણને દેખાય થોડી ખામી, તો જ્યાં ત્યાં નહીં કહેવાની. ગુરુને કહેવાની, પ્રાર્થના રૂપે, વિનંતી રૂપે કહેવાય, ન કહેવાય એવું નથી. હા, સાંભળવાનો અને કહેવાનો સત્સંગ છે. અમુક વસ્તુ ન કહેવી, હવે આગળ જો આવશે તો ટાણું છે તો કહેવું. કોઈ ગુજરી ગયું હોય તો તાત્કાલિક સમાચાર નહીં દેવાના. કોઈ દેતું ન હોય, સ્વાભાવિક છે. પત્ની ગુજરે, પુત્ર ગુજરે, તરત થોડું કહેવાય. એવા આઘાત લાગે એવા તરત સમાચાર નહીં દેવાના. અને કોઈને ઉધરસ ખાતો હોય, કફ નીકળતો હોય, તેમને કહેવાય તમને ટીબી થઈ જાય એવું લાગે છે, કારણ કે કફ બહુ નીકળે છે. બહુ ઉધરસ ખાવ, તમારે કફ પીળો નીકળે છે કે ધોળો? પણ તું ક્યાં ડોક્ટર છો? તમારે કમળો લાગે છે આંખમાં, ઓલાને બિચારાને મનમાં ગરી જાય. એટલે એવું કોઈ નહીં કહેવાનું. જાણતા હોય તો આપણે એને પૂછ્યું, હા ભાઈ મને કમળો છે, તું જોતો, એમ પૂછ્યું કાંઈ, તો હું કામ વગર પૈસે સલાહ આપવી? ના પાડી છે. ડૉક્ટર હોય એને સલાહ દેવી પડે. ભાઈ ડાક્ટર વૈદ્ય હાંસું કહેવું પડે, પણ આપણને કાંઈ ખબર ન હોય ને નકામાં ભફાકિયા મારવા, એવું કામ કરવું? અને જમતા જમતા પ્રત્યક્ષ મીઠું નહીં લેવાનું. એટલે થાળીમાં ઘણાને મીઠું ચપટીક મૂકતા હોય, પછી ખાતા ખાતા આંગળી બોલે ને આમ ખાધા રાખે, એવું ના પાડી. માનો કે મીઠું મૂકીને હારે કાચું મરચું બોલતા જાય ને ખાતા જાય તો
તો એ આમાં નથી લખ્યું, પણ પ્રત્યક્ષ મીઠું ન ખાવું એવું તો લખ્યું છે. શાક દાળમાં હાલે, પણ એવી ટેવ હોય તો ધીમે ધીમે કાઢી નાખવી જોઈએ. હવે ચકલાએ ખાધું હોય, માનો કે કૂતરાએ ખાધું હોય, કાગડાએ બગાડ્યું હોય, તો એને થોડું કાઢી નાખે. હવે થોડુંક એવું લખ્યું છે, પોતાની પત્નીનું હામું જોયા નહીં કરવાનું. ક્યારે? તો કે એ જમતા હોય તે હામું હામું નહીં જોયા કરવાનું. પત્ની જમતા હોય ત્યારે ઠીક છે, એકાદો કર હામું જોયા, પણ આમ નામ ત્યાં જમતા હોય તો નહીં. આપણે જમતા હોય ને કોઈક આમને માથે માથે ઊભા હોય તો, અરે દર્શન કરતા હોય તો અમે અડધા ભૂખ્યા રહી. દર્શન કરે પછી ખવાય જ નહીં. ખાઈ લઈ ત્યાં સુધી હાથ જોડીને ઊભા હોય કે આજ અમારું પેટ હોજરી સંકોચાઈ ગઈ. દર્શન કરાય, દંડવત કરાય, બધું કરાય, પણ આમને ઊભા જ હોય. સામે લેજો, અમે લેજો, પીરસો સામે, એમ કરીને શરૂ કરી ત્યાં સુધી હટે જ નહીં. તો કોઈ જમતા હોય ત્યારે માથે ને માથે બહુ ન ઊભું રહેવાય, અને હામું હામું ન જોયા કરાય. પછી પત્ની હોય એક બીજા, પત્નીની વાત આવે છે. એ છીંક ખાતા હોય ત્યારે, ઉલટી થતી હોય ત્યારે, ઉલટી થતી હોય તો હામું નહીં જવાનું. ઉલટી થતું હોય ત્યારે મદદ કરવાની, પાણીનો ગ્લાસ, મીઠું, જે જોઈએ તે. ઉલટી પત્નીને ઉલટી થાય, ઘણા પતિદેવો શેટા શેટા ઊભા ઊભા રાડ્યું નાખે. હો થયો દેખતો નથી હું જોઈએ. પાછો કી જાય, હું થયો ઉલટી. ઉલટી થાય, ઉલટી થઈને ખાવાનું કઈ ધ્યાન ન રાખે ને પછી ઉલટી. આવો પાછો શેટે ઊભા ઊભા ઘણા પતિદેવો આવું કરે. એટલે એને પાણી, ગ્લાસ, મીઠું આપવાની મદદ થાય. એટલે હામો નહીં જવાનો અર્થ એ આવું નહીં બોલવાનું. બંગાવું ખાતા હોય, સુખેથી બેઠા હોય, અને આંજણ આંખમાં આંજતા હોય, સ્નાન આદિ ક્રિયા, વસ્ત્ર શણગાર ધરતા હોય, ત્યારે પણ પતિએ પોતાની પત્ની સામું જોયા ન કરાય. જો કેટલા વિવેક શીખવા જેવો તો ખરા. પોતાની પત્ની હોય તો શું થઈ ગયું? તો પછી બીજા કોઈ આવું કરતા હોય એની સામું જોયા કરાય? હવે આવે છે લોક નિંદિત કર્મ હોય એવા નહીં કરવાના. પછી એવું લખ્યું, રાત્રે આટલાથી દૂર રહેવું, રાત્રિને ટાણે. કેનાથી? તો કે 4 રસ્તા ભેળા થતા હોય ત્યાં ન ઊભું રહેવું. ઝાડવાને ઓથે રાતે કંઈક બજારે ઝાડવું હોય ને એને હાથે ઓથે ઊભા નહીં રહેવાનું, કે આપણે વારો ચડી જાય. અજાણ્યા સરોવર કે નદી, એને ઊંડું કેટલું છે જાણ્યા વિના નાવાનું નહીં. ભેખડું હોય ને અંદર પોલા હોય ને અંદર ઘૂમરિયું પડતી હોય તો એમાં નહીં નાવાનું. તરવૈયા હોય તોય હળગતા ઘરમાં નહીં જવાનું. ફાયર બ્રિગેડ વાળા જાય તે એકવાર સુધી હોય, આપણે લેવા જઈએ પછી નીકળાનું ન નીકળાનું, અગ્નિની એકદમ લપેટ, ઝાળ ઝાળ આવી ગઈ હશે, ભગવાનની મરજી. દીકરો હોય તો માવતરથી રહી ન શકાય, સ્વાભાવિક છે. તો એ ટાણે શું કરવું, એ માવતર અને કેવી અગ્નિ છે એ બધું જોઈને કરવું પડે. વૃક્ષની ડાળી હોય ને એમાં ઉપલી ડાળી ઉપર ફળ હોય, ફૂલ હોય એ નહીં લેવાના. ઉપલી ડાળી સડે કંઈક ફહાઈને પડે હેઠો તો જ આવે, હાડકા ભાંગે. તો પણ ત્યાં ફળ હોય તો રહેવા દેવાના, હોડા ખાઈ જાય. પંખીઓને સારું કંઈક તો રાખવું. નકરા વેડા કરીને ઉતારી લે ઠીક છે, પણ સડવાનું નહીં માથે. ત્યાં ફૂલ હોય તો ખખેરી લેવાના. દાંત કટકટાવવા નહીં, ઘણા ટેવાય જોર જોરથી. એવું કોક કરતું હોય છે તો ના પાડી છે ને.
પગથી પગ ન ગહાય. ધોતી વખતે નળ ખોલી અને પગથી ગહાય નહીં. હું કામ ના પાડી બહુ ખબર નથી, તો વાંકાવાળી જરાક ધોવાનું. કારણ કે પછી મને પૂછે, ત્યાં સામે તમે કીધું તું પગથી પગ ન ધોવાય, એમાં શું વાંધો? મારે ત્યાં ના પાડવી એના કરતા અત્યારે ના પાડી દો. એ પગથી પગ ન ગહાય એવું એવું. એ દાંતથી નખ નહીં કાપવાના. ઘણી વખત શું છે, આમ કરવા જઈએ તો વધારે કપાઈ જાય, જીવ તો કપાઈ જાય. રાત્રિએ નખ નહીં કાપવાના. આનું કારણ આ, બીજું શું? બે હાથે આમ માથું નહીં ખંજોળવાનું. બે હાથે માથું ખંજોળવાનું ટેવ એ સારી નહીં. એ કોઈ ગુજરી ગયું હોય ત્યારે. પણ બે હાથે, એક હાથે તો ખંજોળવું પડે, પણ એક હાથે બે હાથે આમ નહીં, એ ના પાડી છે. અપી અર્થહાનિ શોધવ્ય. થોડુંક ધન ઓછું મળે, થોડોક ભાગ ઓછો મળે, થોડીક જમીન ઓછી મળે તો પણ જતું કરવું, પણ વેર ઝઘડા ન થાય એ ધ્યાન રાખવાનું. દ્રષ્ટિને નિયમમાં રાખીને હાલવાનું. ઊંચું આમ જોઈને હાલે તો સારું નહીં, હાવ હેઠું જોઈને હાલે તો સારું નહીં. એટલે એમ પોતાના દીકરા દીકરીઓ પરિવાર પોષ્ય વર્ગ 9 જણા છે, એવું બધું છે, તો કોઈએ અતિ ઉદાર થઈ અને બધું દાનમાં ન દઈ દેવાય. કોઈ દે નહીં, પણ છોકરા છે, વંશવેલો છે, એને ધંધા બિઝનેસ માટે એ હોતે બધું નહીં દઈ દેવાનું. એનું વાહે શીખ છે, હવના શક્તિ પ્રમાણે કરતા હોય. બલી મહારાજે બધું દઈ દીધું હતું ને, એને આધારે કદાચ મહારાજે લખ્યું હોય કે જે હોય તે બધું જ ન દઈ દેવાય. પત્નીનું દાન ક્યારેય નહીં કરવાનું. મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા લખી. ત્યાર પછી કદાચ કોઈ સંતો ભક્તોએ એવી રીતે કર્યું હોય તો પણ એનો વાદ લેવાય નહીં. આપણી માથે કરજ હોય એ કોઈને દઈ દીધું હોય ને પછી સાનું નહીં રાખવાનું. કહેવાય 1 જણાને 2 જણાને કરજ દઈ દીધું, પણ કમાણી હોય એ કીધા રાખવાય ના, એ નહીં કીધા રાખવાની. મારા ફેક્ટરીમાં એટલા કરોડ મળે છે ને જ્યાં ત્યાં કંઈ તો ઉપજ થાય. તો તમે પછી અચાનક 2 વર્ષમાં ગાડી ક્યાંથી લીધી, તમે બંગલો ક્યાંથી લીધો, તમે આડાવડું કર્યું છે, એ આડાવડું કર્યું એક ન કર્યું તમારે કાંઈ જોવાનું નથી. તો તમારે બધાને કહેવું જોઈએ કે તમે આ ક્યાંથી કમાણી કરી, શું કર્યું, કે બધા તમે બધાને કહો છો, તમે જ કહો, હાલો તમે કહો છો વરામાં એટલી મારે કમાણી થઈને એટલું આમ થયું કહો છો. તો પછી કમાણી જે થઈ હોય બધાને ન કહેવાય. એમ કરજ હોય એ બધાને કહેવાય. રાત્રિએ ખાતે હોતી વખતે બહુ નહીં ખાવાનું જાજુ. કેમ તો કે ઓડકાર આવે, કચરકા આવે. મૂળા મોગરી દહીં બપોર પછી નહીં. છતાં હદતું હોય તો રાતે દહીં પણ ખાતા હોય, કાંઈ વાંધો નહીં, પણ બધા એનો વધાર કરીને આપણે ખાવા માંડીએ તો પછી ઉપજ થાય. મૂળા મોગરી દહીં બપોર પછી તો નહીં. એટલાનું નામ ન લેવું. નામ ન લેવું, ના કોનું? ગુરુનું. તો ગુરુનું નામ ન લેવું, લેવાય પણ તુકારાથી નહીં. તમારા ગુરુનું શું નામ? એટલે બોલ્યા તું કોનો દીકરો? હું શામજીનો દીકરો. એમ શામજીનો દીકરો ઘણાને કહેવાય ટેવ હોય, હું શામજીભાઈનો દીકરો. તમારા ગુરુ કોણ? મારા ગુરુ શાસ્ત્રી સ્વામી ધર્મજીવનદાસ સ્વામી. પણ ખાલી તોસડું નામ બોલાવે એમ. પત્નીએ પતિનું નામ ન લેવું જૂના જમાનામાં. હવે તો સુધારાવાદમાં બધું ચાલતું હોય, પતિદેવો પણ પત્નીના નામ લેતા હોય અને પત્ની પણ નામ હોય બોલીને પછી ક્યાં ગયો તો લે, અરે પણ આ તમારો કોણ છે? તો કે મિસ્ટર છે. તમારા પતિ છે ને ક્યાં ગયો તો કે એ તો મિત્રતા કહેવાય. એવી મિત્રતા નહીં કરવાની. માપમાં બોલવાનું, માપમાં રાખવાનું, મર્યાદામાં. જૂના જમાનામાં ઘણા બધા પતિઓ પોતાની પત્નીનું નામ ન લેતા. દુકાને જવું હોય ને વસ્તુ લેવા તો જોતી હોય હાકર, એટલે હાકર કેમ બોલવું? કારણ કે એના ઘરવાળાનું નામ હોય. જોતું હોય કંકુ, એટલે અલગ દુકાને જઈને વેપારી કે શેઠ ઓયલું આપો તો કયો, એટલે ઊભા થાય છે. ડબલા હોય ને
આ એટલે કોલે આકર પણ તે બોલ ને, મારે નામ ન લેવાય, મારા ઘરવાળાનું નામ છે. એટલે બધી હતી મર્યાદા. હાકર વેચાતી લેવા જેવું હોય તો હાકર ન બોલતા, કંકુ ન બોલતા. ભલે આપણે એટલું બધું ન રાખીએ પણ તુકારે ન બોલીએ તો પણ ઘણું છે. ઘણું બધું થયું. કેમ હવે આવું તો બહુ છે. હજી વધારે સાંભળવું હોય તો સત્સંગ જીવનના 5મા પ્રકરણમાં શરૂઆતના 10 અધ્યાય પછી 19-20 અધ્યાય સુધીના 5-7 અધ્યાયમાં ઝીણી ઝીણી બાબત ખૂબ છે. સત્સંગ જીવનની કથા પારાયણ વખતે અમે એ કરી શકતા ન હોય કથા, કારણ કે 7 દિવસમાં બધું પૂરું કરવાનું હોય. વાલા ભક્તો, સત્સંગ જીવનના આધારે પણ આ થોડીક વાત કરી. વિદુરજી મહારાજ હજી બાકી છે આપણે કહેવાનું તો મુખ્ય. વિદુરજી મહારાજ એમ કે છે, ભાઈ હવે તમે કાંઈક સમજો, આટલાને છે ને પૂછીને કરવું જોઈએ. વિદુરજી હવે કે છે, વૃદ્ધ હોય, વિદ્વાન હોય, ડાયા હોય, લોકમાં પ્રતિષ્ઠિત હોય, એને પૂછીને કરાય. મેં તમને અત્યાર સુધી જે કાંઈ વાત કરી એ ભાઈ શું કરવું છે એનું કહો, શું કરવું છે? મહારાજા ધૃતરાષ્ટ્રે દસ્તાવેજ ઉપર જેમ સહી કરે એટલે કામ પૂરું. મહારાજા ધૃતરાષ્ટ્રે એમ કીધું, ભાઈ તું જે મને કહે છો એ મને બહુ ગમે છે, મને સાંભળ્યા જ કરું શાંતિથી એવું થાય છે. આ ધૃતરાષ્ટ્રની વાત નથી, સમાજ જીવનની આપણી બધાની વાત છે. કથાઓ ચાલતી હોય ત્યારે સાંભળ્યા જ કરીએ, આનંદ આવે છે, મજા આવે છે. પણ ક્યાં સુધી? સભામાં હોય ત્યાં સુધી. સભામાંથી ઊભા થયા પછી ઘણી વખત એ બધું જ ભૂલાઈ જતું હોય છે. સંતો પાસે બેસા હોય ત્યાં સુધી. બળદની બંગાઓ પાણીના ધરામાં હોય ત્યાં સુધી અધર અધર રહે અને પાણીમાંથી બહાર નીકળે અને હવની હવ બંગાઓ વળગે. એમ કામ કાજ મારું તારું, રાગ દ્વેષ ઈર્ષા આ પાણીના ધરામાં બેઠા હોય ત્યાં સુધી દૂર રહે છે, પછી બધાયને વળગતા હોય છે. મહારાજા ધૃતરાષ્ટ્રે એમ કીધું, ભાઈ તું મને કહે છો એ બહુ સાચું છે, હું માનું છું. મારા ભાઈ પાંડુના દીકરાઓ છે, મારો ભાઈ નાની ઉંમરમાં ગુજરી ગયા છે, નાના નાના છોકરાઓ હતા. તું કહે છો ત્યારે મને તો એમ થાય છે કે મારા તો 2 આંખું હરખી ડાબી જમણી. તો પછી ભાઈ કયો સાંભળ, પણ હું જ્યારે મારા દીકરા દુર્યોધનને મળું છું અને એ જ્યારે બાપુજી એમ કહીને બોલે છે ત્યારે હું બધું આવું વિસરી જાઉં છું. મને એને પ્રત્યે મમતા અને લાગણી છે, પાંડવોને દેવાની ઈચ્છા થઈ જાય છે, તો પણ મારા દુર્યોધનને સાંભળી અને પાસે આવ્યો એમ માની હું મૌન થઈ જાઉં છું. માટે ભાઈ વિદુરજી, તું જે કહે છે એ મારા દીકરાને સાંભળ્યા પછી મારાથી કંઈ થતું નથી. દુર્યોધનમ સમાસાદ્ય પુનર વિપરિવર્તતે, મારા વિચારો બદલી જાય છે. તો ભાઈ, હા ભાઈ. વિદુરજીને એમ થયું, આહા આટલી વાર કીધું છતાં પણ જે ભાઈ આ નથી પાડતા, હશે ભાઈ તમારા નસીબ, મારા નસીબ, છોકરાઓના નસીબ, બીજું શું. વિદુરજી ઉદાસ થઈ ગયા છે. બ્રહ્માનંદ સ્વામી એમ લખ્યું કે કીનો બ્રહ્માનંદ કવિ નીતિ પ્રકાશ નવીન. નીતિ પ્રકાશ નામનો મેં ગ્રંથ કર્યો છે મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા. આ ગ્રંથને, વિદુર નીતિના ગ્રંથને જે સાંભળશે, વાંચશે, કહેશે એ જરૂર સુખી થશે. એક નહીં તો બીજો, બીજો નહીં તો ત્રીજો, કોકને પણ અસર કરશે. માટે આવા વિદુર નીતિની કથા છે. જે વિદુરજી એમ કહેવાય છે કે દાસીના દીકરા હતા. દાસીના દીકરા કેમ? તો કે યમરાજનો અવતાર હતા. ધર્મરાજ
માંડવ્ય ઋષિ જે વખતે હતા એ વખતે ચોર લોકોએ ચોરી કરી એની ઝવેરાત માલ મિલકત માંડવ્ય ઋષિના આશ્રમની બાજુમાં મૂકીને વયા ગયા, પડખે નાખીને વયા ગયા. પગેરું આવ્યું, આમ જોતા જોતા ઋષિના આશ્રમની બાજુમાં મળ્યું. એને રાજાએ દંડ દીધો. એને એ વખતે સૂળી હતી, સૂળીએ ચડાવ્યા. ચોરી કરો છો? ચોરી નથી કરી રાજવી, તો આ તમારે નથી ક્યાંથી નીકળ્યું? સૂળીએ ચડાવ્યા, 2 તંડી રાખ્યા, પણ જીવ ન ગયો. રાજાને ખબર પડી. રાજાએ સૂળીએથી ઉતારી લીધા, માફી માગી. માફ કરજો મહારાજ, કદાચ નિરપરાધી તમે હશો. હા રાજન, હું નિરપરાધી છું, મેં ચોરી નથી કરી. કોઈ ચોર લોકોએ આવીને મૂકી ગયા છે અને તમે મને સૂળી દીધી. મેં તમને પહેલાંય ના પાડી હતી. હશે મહારાજ, મને માફ કરો. હું તને માફ કરીશ, પણ યમરાજને હું માફ નહીં કરું. ધર્મરાજને માફ નહીં કરું. એને મને હું કામ સૂળીએ ચડાવ્યો? એ તો સમર્થ ભૂદેવ હતા ઋષિ, અને યમરાજની પાસે ગયા. આને આ દેહે યમરાજે વંદન કર્યા, કારણ કે સાધુ સંત છે. કલેક્ટર સાહેબ હોય ને, સાધુ સંતો જઈને આવો મહારાજ એમ કહીને હાથ જોડે, વંદન કરે. કોઈ ઊભા પણ થાય. કલેક્ટર જિલ્લાના રાજા કહેવાય, પ્રધાનો તો મોટા મોટા કહેવાય, પણ આજે સાધુ સંતો ભૂદેવોને પ્રત્યે એમને ભાવના છે કે આ સાધુ સંત છે. યમરાજે વંદન કર્યા, પધારો મહારાજ. હા, મને સૂળીએ શું કામ ચડાવ્યો? શિક્ષા શું કામ કરી? ફળ શું કામ દીધું? ધર્મરાજ પણ વિચાર કરતા થઈ ગયા. મહારાજ, તમે પાપ કર્યું છે. શું પાપ કર્યું? સમજણો થયો પછી મને સાંભળતો નથી મેં કાંઈ પાપ કર્યું હોય. તમે 3 વર્ષના હતા ને ત્યારે એક તીરડાને તમે હોળ ભોંકાવી હતી. તીરડાને હોળ નાખી હતી પાંખમાં, એટલે તમને હોળી મળી. હોળને બદલે હોળી. કેટલી ઉંમર હતી મારી? 3-4 વર્ષની. 5 વર્ષ સુધી બાળક કંઈ પાપ કરે એને દંડ થતો નથી, તો મને શું કામ દંડ? 5 થી 10 વર્ષ સુધી જે કાંઈ પાપ કરે એ મા બાપને લાગે, પ્રાયશ્ચિત એને કરવું પડે, પાપ એને લાગે. 10 થી 15 વર્ષ સુધી જે પાપ કરે અડધું પાપ કરનારાને લાગે, અડધું એના મા બાપને લાગે. 15-16 વર્ષ પછી જે પાપ કરે એ કરનારાને લાગે. મને શું કામ સૂળીએ ચડાવ્યો? માફ કરો મહારાજ, માફ નહીં થાય. તમે મને સૂળીએ ચડાવ્યો છે કારણ વગર, માટે હું તમને દંડ દઉં છું અને શાપ દઉં છું. જાઓ, તમે દાસીના દીકરા થાઓ. અને વિદુરજી મહારાજ દાસીના દીકરા થયા. ધૃતરાષ્ટ્ર અંબિકાના દીકરા થયા. પાંડુ મહારાજ અંબાલિકાના. આવા વિદુરજી મહારાજ એ મહાત્મા ભગવાનના ભક્ત. એની ઘરે પ્રભુ ભાજીજીમાં કેળાની છાલ જેમાં ગર્ભ કાઢીને એવા હેતાળવાળા વિદુરાણી અને વિદુર. નીતિઓ તો ઘણી બધી છે ભાઈ. અંગદ નીતિ, ચાણક્ય નીતિ, ઉદ્ધવ નીતિ, ઘણી બધી. પણ ભગવાન સ્વામિનારાયણે વિદુર નીતિને 8 સત્શાસ્ત્રોમાં સ્થાન આપ્યું, માન્ય રાખી. ભક્ત વિદુરના મુખથી કહેવાયેલી આવી વિદુર નીતિની આપણે કથા કરી. ભગવાનની દયાથી પૂજ્ય સદગુરુ મહાન સ્વામી દેવકૃષ્ણદાસ સ્વામીની આજ્ઞાથી ધરુણ માસમાં શ્રીમદ ભાગવતની કથા કરી હતી. અધિક માસમાં સત્સંગી જીવનની કથા કરી. અને આ સંમત 2066ના શ્રાવણ મહિનામાં 48મા બ્રહ્મસત્ર પ્રસંગે આ નૈમિષારણ્ય ક્ષેત્ર સમાન રાજકોટ ગુરુકુળમાં વિદુર નીતિની કથા થઈ છે. આપ સર્વે સંતો અને શ્રોતાઓનો ખૂબ ખૂબ આભાર. સમયસર બધા આવી અને આ ભગવાન અને વિદુર નીતિને સાંભળવા માટે હાજરી આપી છે. ભગવાન અને સંતો આપણને ભક્તિનું બળ આપે એવી પ્રાર્થના કરી અને હું વિરમું છું. ઇતિ શ્રી મહાભારતે ઉદ્યોગ પર્વણિ પ્રજાગર પર્વણિ વિદુર નીતિ વાક્યે અષ્ટમોધ્યાય. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. કૃષ્ણ કનૈયા લાલ, વિઘ્ન વિનાયક દેવની જય, કષ્ટભંજન દેવની જય, સિદ્ધેશ્વર મહાદેવની જય. ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ. કથાના વક્તા શ્રી
સદગુરુ પુરાણી જ્ઞાન સ્વરૂપદાસજી સ્વામી, પૂજ્ય લક્ષ્મીનારાયણ સ્વામી, પૂજ્ય પરમ પૂજ્ય કોઠારી સ્વામી, વહાલા સંતો, વહાલા ભક્તજનો, 48મા બ્રહ્મસત્ર નિમિત્તે આ વિદુર નીતિની કથા તમે બધાએ સાંભળી. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં 8 સત્શાસ્ત્રમાં આ વિદુર નીતિને માન્ય ગણી છે, માન્ય શાસ્ત્ર છે. 15 દિવસ સુધી પુરાણી જ્ઞાન સ્વરૂપદાસજી સ્વામીએ સુમધુર શૈલીમાં, લોકભોગ્ય ભાષામાં અને પ્રેમથી કથા સંભળાવી અને તમે બધાએ ખૂબ સંખ્યામાં હાજરી આપી, કથા સાંભળી. આ કથા મોક્ષને માટે તો ઉપયોગી છે જ, પણ આપણા વ્યવહાર જીવનમાં ક્યાંય ખીપા ભરાય નહીં અને સરસ રીતે આપણું જીવન ચાલ્યું જાય એને માટે પણ ખૂબ ઉપયોગી છે. પૂજ્ય શાસ્ત્રીજી મહારાજે આ ભૂમિને યજ્ઞો કરીને નૈમિષારણ્ય ક્ષેત્ર બનાવી છે. એવા મહાપુરુષોની આ કર્મભૂમિ છે. ત્યાં આપણે લાભ લઈએ છીએ અને લેતો રહેવો જોઈએ. આમાં જે શબ્દો આપણે સાંભળ્યા, આપણા જીવનમાં જેટલી આપણે હાયરું કરી રાખશું એટલું આપણને ખૂબ ઉપયોગી થશે. અનેક પ્રકારની વાતો આમાં આવી. આપણા જીવનમાં આપણે મેળવતા જવું જોઈએ. જે ક્ષતિ હોય, જે ખામી હોય એમાં આપણે સુધારો કરવો જોઈએ. અને આ કથા સાંભળવાથી આપણે ધન્ય ધન્ય બન્યા, કૃતાર્થ બન્યા. પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ જેવા મહાન સંતનો આ ધક્કો છે, એને કારણે આપણા બધા એની સદરુચિ છે અને એ રુચિને કારણે આપણને આ બધું ગમે છે. આજે નિષેધવાળી વાત કોઈને ગમતી હોતી નથી. પુરાણી જ્ઞાન સ્વરૂપદાસજીએ સંકેત કર્યો કે વિદ્યાર્થી જીવનમાં ટીવી બહુ જોવું નહીં. એનું નામ છે દૂરદર્શન. પણ દૂરદર્શન તો છે, પણ સાથે સાથે જો બહુ સેવન એનું થાય તો દુષ્ટ દર્શન પણ છે. તમે બધાએ કુટુંબ પરિવારે નક્કી કરીને ટીવીને કહી દીધું છે કે અમે બગડીએ તો ભલે બગડીએ, પણ તું ક્યારેય બગડતું નહીં. તું ક્યારેય બગડતું નહીં. તમે ટીવી જોયા પછી, આખા પરિવાર સાથે બેસીને ટીવી જોયા પછી જે આપણા મનમાં સંકલ્પો ઉત્પન્ન થાય તે સંકલ્પો તમે તમારા પરિવારને પાસે રજૂ કરી શકશો ખરા? નહીં. તો એનો અર્થ એ થયો કે એમાં ઉકેડો જ આવે છે. સારું કિંચિત આવતું હશે, પણ મોટો ભાગ જીવનમાં બગાડનો ભાગ છે. ત્યારે મહારાજે પ્રથમના 8ના વચનામૃતમાં કહ્યું છે કે ઇન્દ્રિયોની ક્રિયા શ્રી કૃષ્ણ ભગવાન અને શ્રી કૃષ્ણ ભગવાનના ભક્તોની સેવામાં પ્રવર્તાવે
તો એનું અંતઃકરણ શુદ્ધ થાય છે, અને ભગવાનમાં હેત થાય છે. અને જો સ્ત્રીયાદિક વિષયમાં પ્રવર્તાવે તો એનું અંતઃકરણ ભ્રષ્ટ થાય છે અને કલ્યાણના માર્ગ થકી પડી જાય છે. જાણે આની અંદર જોવું કે ન જોવું એનો નિર્દેશ કરી દીધો છે. કારણ કે એ જોવાથી અત્યાર સુધીમાં કોઈ પ્રહલાદ થયા નથી, અમરીશ થયા નથી, જનક થયા નથી. હા, કદાચ હોય તો બગડી ગયા છે, મટી ગયા છે, પણ થયા તો નથી જ. ત્યારે આનાથી આપણે બચીએ ને, આપણા મલિન આહારોથી આપણે બચીએ, ઇન્દ્રિયોના આહારોથી, તોય પણ આપણને ભક્તની લાઈન પકડાઈશ. પણ આવા ફાંડા ખુલ્લા રાખીને આપણે ભક્ત થવું એ બહુ શક્ય નથી. કારણ કે ભગવાન સ્વામિનારાયણ જેની ના પાડે એનું સેવન એ આપણે માટે જિંદગીની આબાદી નથી પણ બરબાદી છે જ. ત્યારે તમે બધાએ ખૂબ ઉત્સાહથી કથા સાંભળી અને આ જીવનની ધન્ય ઘડી છે. આની કેસેટો પણ તૈયાર થશે, ત્યાર પછી એ પણ ઘરે વસાવવા જેવી છે. કોક સાંભળશે ને, મહેમાન આવે એ કોક સાંભળશે ને એને એમ થઈ જશે કે આ તો મારે જોઈ છે. કારણ કે આ તો જીવન ઉપયોગી છે. આપણા રનિંગ જીવનમાં, ચાલુ જીવનમાં આપણે ક્યાંય એક્સિડન્ટમાં ન આવી જઈએ એને માટે પણ આ કેસેટ આપણા જીવનને ધન્ય ધન્ય બનાવનારી છે. ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરી કે આ પાછી જે આખી વિદુર નીતિ છે ને, નીતિઓ તો ઘણી છે, કૌટિલ્ય નીતિ છે, ઉદ્ધવ નીતિ છે, ઘણી છે, પણ આ વિદુર નીતિ છે એ ભક્ત હૃદયમાંથી નીકળી છે. ચાણક્ય નીતિ ઘણી છે, પણ આ વિદુર નીતિ ભક્ત હૃદયમાંથી નીકળી છે. એટલે શ્રીજી મહારાજે એને માન્ય ગણી છે. શ્રીજી મહારાજે જેને સર્ટિફાય કરી હોય, સિક્કો મારીને સાઇન કરી દીધી હોય, તો એ આપણે માટે તો માન્ય જ છે. તો ભગવાનને પ્રાર્થના અને પ્રયત્ન કરીએ, મહારાજ આપણને ઉર્ધ્વગામી જીવન જીવવાનું બળ આપે. ભગવાન શ્રી હરિ સર્વનું સર્વ પ્રકારે મંગલ વિસ્તારે. એટલું કહીને વિરમો છું. સ્વામિનારાયણ ભગવાન.